જ્યારે મારા સૌથી મોટા દીકરા રાજેશ મુંબઈના બાંદ્રામાં આવેલા પોતાના પેન્ટ હાઉસનો દરવાજા મારા મોઢા પર બંધ કરીને કહ્યું, ગરીબમાં માટે એ જગ્યા નથી, ત્યારે મને સમજાયું કે પૈસાએ મારા બાળકોને આંધળા કરી દીધા છે. મારા હાથમાં એક નાનો બેગ હતો, જેમાં માત્ર થોડા કપડાં અને મારા પતિ મોહનની એક તસવીર હતી. હું 7મા માળથી નીચે લિફ્ટમાં ઊભી રહીને રડી રહી હતી અને વિચારી રહી હતી કે આખરે મેં મારા બાળકોના ઉછેરમાં ક્યાં ભૂલ કરી દીધી. પણ તેમને શું ખબર હતી કે જેમાંને તેઓ લાચાર અને તૂટેલી સમજતા હતા, તેની પાસે હજી પણ એવું હથિયાર હતું જે તેમની આખી દુનિયા હચમચાવી શકે. આવતા મહિને મારી LIC પોલિસીઓ 2.5 કરોડમાં પાકવાની હતી અને મારી પાસે પુણેના જૂના શહેરમાં એક કમર્શિયલ પ્રોપર્ટી પણ હતી, જેના વિશે કોઈને ખબર નહોતી. 18 લાખની. પણ હું ચૂપ રહી, કારણ કે જે પાઠ મારે મારા બાળકોને શીખવવાનો હતો તે પૈસા સાથે નહીં, પણ તેમના અંતરાત્મા સાથે જોડાયેલો હતો. બીજા દિવસે હું મારી દીકરી પ્રિયાસ પાસે પુણે પહોંચી. તેનો પતિ વિક્રાંત કુલકર્ણી એક બિલ્ડર છે અને તેઓ કોરેગાંવ પાર્ક એક મોટા બંગલામાં રહે છે. મેં વિચાર્યું કે કદાચ દીકરીને માની તકલીફ સમજાશે, પણ જ્યારે મેં ઘંટડી વગાડી તો પ્રિયાએ દરવાજો ખોલ્યો અને મારી તરફ એવી રીતે જોયું જાણે કોઈ ભિખારણ હોઉં. તેણે કહ્યું, માં, તમે અહીં? લોકો શું કહેશે? અમારી સોસાયટીમાં બધાને ખબર પડી જશે કે તમે ગરીબ થઈ ગયા છો. અમારી ઇજ્જતનું શું થશે? મારું દિલ તૂટી ગયું. આજે એ જ દીકરી હતી જેના ભણતર માટે મેં મારી બધી કમિશનની કમાણી લગાવી દીધી હતી, પણ મેં કંઈક ન કહ્યું. બસ મારો બેગ ઉપાડ્યો અને ચાલી નીકળી. ત્રીજા દિવસે હું મારા સૌથી નાના દીકરા અનિલ પાસે પહોંચી. તે પુણેના ગણેશપેઠ વિસ્તારમાં એક નાની ઝૂંપડપટ્ટીમાં રહે છે. એક રૂમનું ઘર, જ્યાં રસોડું, બાથરૂમ બધું એકસાથે છે. અનિલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, રોજના મજૂરી પર. રાજેશ અને પ્રિયા તેને મહેનતું મજૂર કહીને મજાક ઉડાવે છે, પણ જ્યારે મેં અનિલને મારી પરેશાની જણાવી તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મને ગળે લગાવી અને કહ્યું, માં, આ ઘર નાનું છે પણ તમારું છે. તમે અહીં જ રહીશો મારી સાથે. તે દિવસે મને સમજાયું કે અસલી અમીરી દિલની હોય છે, બેંક બેલેન્સની નહીં. જો તમે પણ એ સાંભળવા માગો છો કે મેં મારી ઇજ્જત કેવી રીતે પાછી મેળવી અને મારા અમીર બાળકોને કેવો પાઠ શીખવ્યો, તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ શાંતા દેશમુખ છે. હું 57 વર્ષની છું અને પુણે, મહારાષ્ટ્રમાં જન્મી અને મોટી થઈ. છેલ્લા 28 વર્ષોથી હું LICની એજન્ટ છું. હા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ જ કંપની જે લાખો ભારતીય પરિવારોના જીવનને સુરક્ષિત કરે છે. હું હજી પણ કામ કરું છું, રિટાયર નથી થઈ. દર મહિને મારા ક્લાયન્ટને મળું છું, નવી પોલિસીઓ વેચું છું અને રિન્યુઅલ કરાવું છું. લોકો સમજે છે કે LIC એજન્ટનું કામ નાનું છે, પણ તેમને શું ખબર કે આ કામથી મેં મારા 3 બાળકોને ઉછેર્યા, તેમને ભણાવ્યા અને આજે તેઓ જે મુકામ પર છે ત્યાં પહોંચાડ્યા. 8 વર્ષ પહેલાં સુધી હું કોરેગાંવ પાર્ક પાસેના એક નાના 2 BHK ફ્લેટમાં રહેતી હતી. મારા પતિ મોહન પણ સાથે હતા. તે એક કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર હતા, ઈમાનદાર, મહેનતુ અને પરિવાર માટે જીવ આપી દેનારા માણસ. અમારી જિંદગી સાધારણ હતી પણ ખુશાલ હતી. અમે 3 બાળકોને જન્મ આપ્યો, રાજેશ, પ્રિયા અને અનિલ. રાજેશ સૌથી મોટો છે, હવે 35 વર્ષનો. તે મુંબઈમાં એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. પ્રિયા 32ની છે. તેણે એન્જિનિયરિંગ કર્યું અને પછી એક અમીર બિલ્ડર વિક્રાંત કુલકર્ણી સાથે લગ્ન કરી લીધા. અનિલ સૌથી નાનો છે, 28નો. તે પોતાના પિતાની જેમ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, પણ સુપરવાઇઝર નહીં, પણ એક સાધારણ મજૂર. મગર મારા મોટા બાળકોને ખબર નહોતી કે જે માને તેઓ ગરીબ અને બેસહારા સમજતા હતા, તેની પાસે એટલી સંપત્તિ છે કે તે પોતાની બાકીની જિંદગી આરામથી ગુજારી શકે. મારી પાસે એવા લીગલ પેપર્સ હતા, એવી મેચ્યોરિટી પોલિસીઓ હતી અને એવા પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ હતા જેના વિશે કોઈને ખબર નહોતી. અને જ્યારે તેમને ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. ત્યાં સુધીમાં મેં નક્કી કરી લીધું હતું કે મારી બધી દોલત એ દીકરાને મળશે, જેને મને લાચાર સમજીને પણ પોતાના ઘરમાં જગ્યા આપી. નહીંતર એ બાળકોને જેમણે મને દરવાજા પર જ રોકી દીધી. આજે હું તમને મારી આખી કહાણી સંભળાવીશ. કેવી રીતે હું ગરીબ બની, કેવી રીતે મારા બાળકોએ મને ઠુકરાવી અને પછી કેવી રીતે મેં તેમને એ પાઠ શીખવ્યો જે તેઓ જિંદગી પર નહીં ભૂલે. આ કહાણી માત્ર પૈસાની નથી, આ કહાણી છે સંબંધોની, ઇજ્જતની અને આ વાતની કે અસલી અમીરી શું હોય છે.
મેં મારા બાળકોને શીખવ્યું હતું કે જિંદગીમાં મહેનત, ઈમાનદારી અને સંબંધોની કદર કરો. પણ ક્યાંય ને ક્યાંય પૈસાની ચમકમાં તેઓ બધું ભૂલી ગયા અને જ્યારે તેમને અહેસાસ થયો ત્યાં સુધીમાં તેમની દુનિયા ઉલટી થઈ ચૂકી હતી. મારા લગ્ન થયા હતા જ્યારે હું 22 વર્ષની હતી. તે જમાનામાં છોકરીઓના લગ્ન જલ્દી થઈ જતા હતા. મોહન મારા પિતાજીના મિત્રના દીકરા હતા. પહેલી વાર જ્યારે મેં તેમને એક ફેમિલી ફંક્શનમાં જોયા હતા તો તે બહુ શરમાળ લાગતા હતા. લાંબા શ્યામ વર્ણ અને ચહેરા પર હંમેશા એક સ્મિત. મારા પિતાજીએ તેમની સાથે વાત કરી અને 3 મહિના પછી અમારા લગ્ન થઈ ગયા. લગ્ન બહુ સાધારણ હતા. પુણેના એક નાના હોલમાં 50 લોકોની મહેફિલ. પણ તે દિવસ મારી જિંદગીના સૌથી સુંદર દિવસોમાંનો એક હતો. લગ્ન પછી અમે એક BHK ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યા. ગણેશ પેટ પાસે મોહન કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝરનું કામ કરતા. તેમનો પગાર સારો નહોતો, મહિનાના 5,000, પણ અમે ખુશ હતા. હું ઘર સંભાળતી હતી અને મોહન સવારે 6 વાગ્યે સાઇટ પર નીકળી જતા. સાંજે જ્યારે તે થાકીને ઘરે પાછા ફરતા તો હું તેમના માટે ગરમા ગરમ ખાવાનું બનાવતી. દાળ, ભાત, રોટલી અને ક્યારેક સ્પેશિયલ પ્રસંગો પર મટન. તે મારા હાથનું બનાવેલું ખાવાનું બહુ પસંદ કરતા હતા. 1 વર્ષ પછી રાજેશનો જન્મ થયો. તે દિવસ મને આજે પણ યાદ છે. ફેબ્રુઆરીની ઠંડી સવાર અને મોહન હોસ્પિટલની બહાર બેચેનીથી ચક્કર લગાવી રહ્યા હતા. જ્યારે ડૉક્ટરે જણાવ્યું કે મારો દીકરો થયો છે તો મોહનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મારા માથાને ચૂમ્યું અને કહ્યું, શાંતા, તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી. રાજેશને ખોળામાં લઈને મને લાગ્યું જાણે મારી જિંદગી પૂરી થઈ ગઈ. 3 વર્ષ પછી પ્રિયા આવી. તે રાજેશથી બિલકુલ અલગ હતી. શાંત, જીદી, પણ બહુ હોશિયાર. મોહન બંને બાળકોને બહુ પ્રેમ કરતા હતા. તે વીકેન્ડ પર તેમને પાર્ક લઈ જતા, આઈસ્ક્રીમ ખવડાવતા અને ક્યારેક રવિવારે અમે બધા સાથે શનિવારવાળા જોવા જતા. પૈસા ઓછા હતા પણ પ્રેમ અને ખુશી બહુ હતી. પછી 6 વર્ષ પછી અનિલ આવ્યો, અમારો સૌથી નાનો દીકરો. તે બહુ તોફાની હતો પણ દિલનો બહુ સાફ. મોહન કહેતા હતા, અનિલમાં મારું દિલ છે, રાજેશમાં મારું દિમાગ અને પ્રિયમાં મારી જીદ. જ્યારે બાળકો મોટા થવા લાગ્યા તો મેં વિચાર્યું કે મારે પણ કંઈક કામ કરવું જોઈએ. ઘરનો ખર્ચો વધતો જઈ રહ્યો હતો. 3 બાળકોનું ભણતર, પુસ્તકો, યુનિફોર્મ, ફીસ, બધું પૈસા માગતું હતું. તે એક વખતે એક દિવસ મારી પડોશણ સુધાતાએ મને જણાવ્યું કે તે LIC એજન્ટ બની ગઈ છે. તેમણે કહ્યું, શાંતા, તું પણ આ કામ કરી શકે છે. ભણેલી ગણેલી છે, વાતચીત સારી છે અને ઘરેથી પણ કામ કરી શકે છે. મેં મોહનને પૂછ્યું, પહેલાં તો તે થોડા ખચકાયા. તે જમાનામાં ઘરની સ્ત્રીઓ બહાર કામ કરતી તો લોકો મહેણા મારતા હતા. પણ મોહને કહ્યું, તારી મરજી શાંતા, જો તું ખુશ રહીશ તો હું ખુશ છું. 1996માં મેં LICની એજન્ટની પરીક્ષા આપી અને પાસ થઈ ગઈ. મારી પહેલી ક્લાયન્ટ મારી બહેન હતી. મેં તેને એક નાની પોલિસી વેચી, જીવન આનંદ યોજના, 5,000 વાર્ષિક પ્રીમિયમ. તે દિવસે મને જે ખુશી મળી તે હું વ્યક્ત કરી શકતી નથી. ધીમે ધીમે મેં બીજા ક્લાયન્ટ્સ બનાવ્યા, પાડોશીઓ, સગા સંબંધીઓ, મોહનના સાથીઓ, સોસાયટીના લોકો. દર મહિને મને કમિશન મળતું અને તે પૈસા હું બાળકોના ભણતરમાં લગાવી દેતી. પણ જિંદગી હંમેશા એક સરખી રહેતી નથી. 2016નો એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. મોહન તે દિવસે વાશીમાં એક નવી બિલ્ડિંગની સાઇટ પર કામ કરી રહ્યા હતા. બપોરે 3 વાગ્યે મને એક ફોન આવ્યો, એક અજાણ્યા નંબર પરથી. બીજી તરફથી અવાજ આવ્યો, શું તમે મોહન દેશમુખના પત્ની છો? મારું દિલ બેસી ગયું. મેં કહ્યું, હા, શું થયું? પછી તે બોલ્યો, મેડમ, પ્લીઝ જલ્દીથી ટાટા મેમોરિયલ હોસ્પિટલ આવો. સાઇટ પર અકસ્માત થયો છે. હું દોડતી હોસ્પિટલ પહોંચી. ત્યાં ડૉક્ટરે મને જણાવ્યું કે સાઇટ પર સ્કેફોલ્ડિંગ પડી ગયું હતું. મોહન તેની નીચે દબાઈ ગયા હતા. તેમના માથા પર ગંભીર ઈજા થઈ હતી. આગામી 4 કલાક હું ICUની બહાર રડતી રહી. રાજેશ તે વખતે મુંબઈમાં નોકરી કરી રહ્યો હતો. તે પણ આવી ગયો. પ્રિયા પુણેમાં પોતાનું ભણતર પૂરું કરી રહી હતી. તેને પણ મેં બોલાવી. અનિલ 20 વર્ષનો હતો. તે મારી પાસે બેસીને ચૂપચાપ રડી રહ્યો હતો. સાંજે 6 વાગ્યે ડૉક્ટરે આવીને કહ્યું, મને અફસોસ છે, અમે તેમને બચાવી શક્યા નહીં. તે પળે મારી દુનિયા થાંભી ગઈ. જે માણસ સાથે મેં મારી આખી જિંદગીની કલ્પના કરી હતી તે એક પળમાં મારાથી છીનવી લેવાયો. 27 વર્ષની લગ્ન જીવન, 3 બાળકો, હજારો યાદો, બધું અધૂરું રહી ગયું. મોહનના અંતિમ સંસ્કારના દિવસે મને લાગ્યું જાણે મારી સાથે મારી અડધી જિંદગી પણ સળગી રહી છે. પણ મારે મારા બાળકો માટે મજબૂત રહેવાનું હતું.
રાજેશ તો નોકરી કરી રહ્યો હતો, પણ પ્રિયાનું ભણતર અધૂરું હતું અને અનિલ હજી 12મા ધોરણમાં હતો. મેં મારા આંસુ લૂછ્યા અને વિચાર્યું કે હવે મારે વધુ મહેનત કરવી પડશે. મોહનની કંપનીએ અમને 1 લાખનું વળતર આપ્યું. એક્સિડન્ટ કોમ્પન્સેશન. મેં તે પૈસા એક ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા. તેમની LIC પોલિસીમાંથી પણ 5 લાખ મળ્યા. તે પણ મેં બેંકમાં મૂકી દીધા. મેં નક્કી કર્યું કે આ પૈસા બાળકોના લગ્ન અને ભવિષ્ય માટે બચાવીને રાખીશ. તે દિવસોમાં મારું LICનું કામ જ મારો સહારો બન્યું. હું રોજ ક્લાયન્ટ્સને મળતી, નવી પોલિસીઓ વેચતી અને મારું દુઃખ કામમાં ભૂલાઈ દેતી. ધીમે ધીમે મારો ક્લાયન્ટ બેઝ વધતો ગયો. હું મહિનાના 30-35 હજાર સુધી કમાવા લાગી. કમિશનથી થોડા વર્ષો પછી મને LIC તરફથી એક એવોર્ડ પણ મળ્યો, બેસ્ટ પરફોર્મિંગ એજન્ટ. તે દિવસે મને લાગ્યું કે મોહન ઉપરથી હસતા હશે. રાજેશની નોકરી સારી ચાલી રહી હતી. તે મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર બની ગયો હતો. તેણે મને કહ્યું, માં, હવે તમે કામ ન કરો, હું તમને પૈસા મોકલી આપીશ. પણ મેં ના પાડી દીધી. મને મારી મહેનતની કમાણી પસંદ હતી. હું કોઈના પર બોજ બનવા માગતી નહોતી. પ્રિયાએ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી તેના લગ્ન એક અમીર બિલ્ડર વિક્રાંત કુલકર્ણી સાથે થઈ ગયા. અનિલે 12મા પછી ભણતર છોડી દીધું. તેણે કહ્યું, માં, મારે પિતાજીની જેમ કન્સ્ટ્રક્શનનું કામ કરવું છે. મેં તેને સમજાવવાની કોશિશ કરી, પણ તે ન માન્યો. આખરે મેં તેની ઈચ્છાનું સન્માન કર્યું. આ બધા વર્ષોમાં મેં એક વાત શીખી કે જિંદગીમાં આત્મનિર્ભર રહેવું બહુ જરૂરી છે. મેં મારા માટે પણ ઘણી LIC પોલિસીઓ લીધી. જીવન આનંદ, જીવન ઉમંગ, મની બેક પોલિસી, અલગ અલગ બ્રાન્ચમાં, અલગ અલગ નામોથી. આ મારું ભવિષ્યનું સુરક્ષા કવચ હતું. મારા બાળકો જાણતા નહોતા કે મેં કેટલા પૈસા બચાવ્યા છે. તેમને લાગતું હતું કે માં બસ એક સાધારણ LIC એજન્ટ છે જે મહિનાના 10-15 હજાર કમાય છે. પણ સચ્ચાઈ એ હતી કે મેં મારી દરેક કમાણીનો એક હિસ્સો રોક્યો હતો. પોલિસીઓમાં, ફિક્સ્ડ ડિપોઝિટમાં અને એક નાની પ્રોપર્ટીમાં, પણ જે મેં પુણેના જૂના શહેરમાં મારા માવતરના નામે ખરીદી હતી. રાજેશના લગ્ન થયા. જ્યારે તે 30નો થયો, તેની પત્ની નીતા મુંબઈની એક અમીર ફેમિલીમાંથી હતી. લગ્નમાં મેં મારી બધી જમા પૂંજી ખર્ચી નાખી. 10 લાખના સોનાના દાગીના, મોટું રિસેપ્શન, બધું જ. નીતા બહુ સુંદર હતી, પણ તેમાં થોડો ઘમંડ પણ હતો. લગ્ન પછી રાજેશ બાંદ્રામાં એક પેન્ટ હાઉસમાં રહેવા લાગ્યો. તે વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો હતો અને તેનો પગાર લાખોમાં હતો. પહેલાં તો તે મને મહિનામાં એકવાર મળવા બોલાવતો હતો. હું ટ્રેનથી જતી, તેના ઘરે 2-3 દિવસ રહેતી અને પાછી આવી જતી. પણ ધીમે ધીમે તેના ફોન ઓછા થતા ગયા. એકવાર જ્યારે હું તેના ઘરે ગઈ તો નીતાએ મારી સામે કહ્યું, માજી, તમે આટલી વાર કેમ આવતા રહો છો? અમારી પોતાની જિંદગી છે, પોતાના દોસ્તો છે. તમે આવો છો તો બધા પ્લાન ખરાબ થઈ જાય છે. મને બહુ દુઃખ થયું, પણ મેં કંઈ ન કહ્યું. રાજેશ બસ ચૂપ બેઠો રહ્યો. તેણે પોતાની પત્નીને ન ટોકી. તે દિવસે હું ચૂપચાપ મારો સામાન પેક કરીને પાછી પુણે ચાલી આવી. પ્રિયાના લગ્ન પછી પણ આવું જ થયું. વિક્રાંત એક મોટો બિલ્ડર હતો. તેણે પ્રિયાને કોરેગાંવ પાર્કમાં એક શાનદાર બંગલો આપ્યો. ગાડીઓ, નોકર ચાકર, બધું જ. પ્રિયા પહેલાં તો મને સારી રીતે મળતી હતી, પણ લગ્નના 2 વર્ષ પછી તેનો વ્યવહાર પણ બદલાઈ ગયો. એકવાર મેં તેને ફોન કર્યો અને કહ્યું, બેટા, હું કાલે તને મળવા આવું. તો તેણે જવાબ આપ્યો, માં, હમણાં નહીં. આજકાલ મારા સાસરિયા આવેલા છે, પછી ક્યારેક આવજો. મને સમજ આવી ગયું કે મારા બાળકો હવે મારાથી શર્મિંદા થવા લાગ્યા છે. અનિલ હજી પણ મારી સાથે રહેતો હતો. તેની રોજિંદી મંજૂરી 500 હતી. તે સવારે 6 વાગ્યે નીકળી જતો અને સાંજે થાકીને ઘરે આવતો. પણ તે ક્યારેય મારી પાસે કંઈ માગતો નહોતો. ઉલટું, તે મને દર મહિને 3-4 હજાર આપતો, માં, ઘરનો ખર્ચ માટે. હું તેને કહેતી, બેટા, તું તારા માટે રાખ. પણ તે કહેતો, નહીં માં, તમે મારા માટે આટલું બધું કર્યું છે, હવે મારો વારો છે. તેની આંખમાં એટલો પ્રેમ હતો કે મારું દિલ ભરાઈ આવતું. 2024માં મારી જિંદગીમાં એક મોટું તોફાન આવ્યું. હું જે ફ્લેટમાં રહેતી હતી તે હકીકતમાં મોહનના નામે હતી, પણ તે પ્રોપર્ટીમાં એક કાનૂની ઝઘડો થઈ ગયો. બિલ્ડરે જે જમીન વેચી હતી તેમાં કોઈ જૂનો કેસ નીકળી આવ્યો. કોર્ટે નિર્ણય આપ્યો કે તે જમીન પર બનેલી બધી બિલ્ડિંગ્સ ગેરકાયદેસર છે. મને નોટિસ મળી કે 3 મહિનામાં ફ્લેટ ખાલી કરવો પડશે. મેં વકીલ સાથે વાત કરી, પણ તેણે કહ્યું, મેડમ, કેસ બહુ જૂનો છે, હવે કંઈ થઈ શકે નહીં. મેં રાજેશને ફોન કર્યો. મેં તેની આખી વાત જણાવી. તેણે કહ્યું,
માં તમે ક્યાંક બીજે ફ્લેટ ભાડે લઈ લો, હું તમને પૈસા મોકલી આપીશ. મેં કહ્યું, બેટા મારે ભાડે નથી રહેવું, શું હું થોડા દિવસ તારી પાસે ન રહી શકું? તેણે કહ્યું, માં અહીં જગ્યા બહુ ઓછી છે અને નીતાને પણ તકલીફ પડશે, તમે સમજી રહ્યા છો ને? મેં ફોન મૂકી દીધો. મારો દીકરો જે 3 બેડરૂમના પેન્ટ હાઉસમાં રહે છે તેની પાસે પોતાની મા માટે જગ્યા નહોતી. પછી મેં પ્રિયાને ફોન કર્યો. મેં તેને પણ મારી પરેશાની જણાવી. તેણે કહ્યું, માં તમે અહીં આવી જાઓ, પણ વધારે દિવસો માટે નહીં. તમે જાણો છો ને, વિક્રાંતના સાસરિયા અને બીજા લોકો પણ આવતા રહે છે. સોસાયટીમાં શરમ આવશે જો ખબર પડશે કે મારી માં ગરીબ થઈ ગઈ છે. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી પોતાની દીકરી મારાથી શર્મિંદા હતી. 3જા મહિને મારે ફ્લેટ ખાલી કરવો પડ્યો. મેં મારો બધો સામાન એક સ્ટોરેજ રૂમમાં રખાવી દીધો. ફર્નિચર, કપડાં, વાસણો બધું જ. મારી પાસે માત્ર એક બેગ રહી ગયું જેમાં થોડા કપડાં અને જરૂરી કાગળિયા હતા. તે દિવસે અનિલે મને કહ્યું, માં તમે મારી સાથે ચાલો, મારું ઘર નાનું છે પણ તમારું છે. મેં કહ્યું, બેટા તું પોતે ગુજરાન ચલાવે છે, હું તારા ઉપર બોજ બનવા માગતી નથી. પણ અનિલે જીદ કરી. આખરે મેં વિચાર્યું કે પહેલાં હું મારા મોટા બાળકો પાસે જઈને જોઉં છું, કદાચ હવે તેમને મારી તકલીફ સમજાશે. પહેલાં હું મુંબઈ ગઈ રાજેશ પાસે. મને બાંદ્રાની તે ઇમારત સુધી પહોંચવામાં 3 કલાક લાગ્યા. ટ્રેન, પછી ટેક્સી, પછી ભીડવાળા રસ્તાઓ. જ્યારે હું 7મા માળે પહોંચી અને દરવાજાની ઘંટડી વગાડી તો નીતાએ દરવાજો ખોલ્યો. તેણે મને જોઈ અને તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, માજી તમે આ સમયે? મેં કહ્યું, બેટા મારે રાજેશને મળવું છે. તે અંદર ગઈ અને રાજેશને બોલાવ્યો. રાજેશ બહાર આવ્યો. મેં તેને મારી આખી પરેશાની જણાવી. મેં કહ્યું, બેટા બસ થોડા મહિના, હું મારા માટે કોઈ વ્યવસ્થા કરી લઈશ. રાજેશે નીતા તરફ જોયું. પછી મને કહ્યું, માં અહીં ખરેખર જગ્યા નથી. એક બેડરૂમ અમારો છે, બીજો ગેસ્ટ રૂમ છે જેમાં નીતાના પેરેન્ટ્સ આવે છે અને ત્રીજો સ્ટડી રૂમ છે. તમે ક્યાં રહેશો? મેં કહ્યું, બેટા હું સ્ટડી રૂમમાં સૂઈ જઈશ, મને વધારે જગ્યા નથી જોઈતી, બસ એક ખૂણો. પણ નીતાએ વચ્ચે દખલ લીધી. માજી પ્લીઝ સમજો, અમારી પોતાની પ્રાઇવસી છે અને રાજેશની નોકરીમાં બહુ પ્રેશર છે. ઘરમાં કોઈ બીજું હશે તો ડિસ્ટર્બન્સ થશે. પછી રાજેશે પોતાનો વોલેટ કાઢ્યો અને 5000 મારા હાથમાં મૂકી દીધા. તેણે કહ્યું, માં તમે કોઈ હોટલમાં રોકાઈ જાઓ અથવા કોઈ ભાડાનો ફ્લેટ જોઈ લો, હું દર મહિને તમને 5000 મોકલી આપીશ. મેં તે પૈસા જોયા. 5000 મારા દીકરાએ, જે મહિનાના 3 લાખ કમાય છે, પોતાની માને 5000 આપ્યા અને કહ્યું કે હું હોટલમાં રહું. તે પડે મને લાગ્યું જાણે મારા હૃદયમાં છરો ભોંકી દેવાયો હોય. પણ મેં કંઈ ન કહ્યું. બસ તે પૈસા પાછા તેના હાથમાં મૂકી દીધા અને કહ્યું, રહેવા દો બેટા, મને નથી જોઈતી તારી મદદ. અને હું પાછી નીચે ઉતરી આવી. લિફ્ટમાં રડતા રડતા મેં વિચાર્યું કે કદાચ દીકરી સમજશે, કદાચ પ્રિયાને માની તકલીફ મહેસૂસ થશે. બીજા દિવસે હું પુણે પાછી આવી અને સીધી પ્રિયાના બંગલા પર પહોંચી. કોરેગાંવ પાર્કમાં તેમનું ઘર જોઈને મને થોડી આશા થઈ. આટલું મોટું ઘર, ઓછામાં ઓછું અહીં તો જગ્યા હશે. અને ગેટ પર ઘંટડી વગાડી. એક નોકરે દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવી. પ્રિયા ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી પોતાની સહેલીઓ સાથે. તે બધા ફ્રેન્સી કપડામાં હતા, ડિઝાઇનર સાડીઓ અને ભારે ભરખમ દાગીના. મને મારી સુતરાઉ સાડી અને સાધારણ ચપ્પલોમાં બહુ બેમણ લાગ્યું. પ્રિયા મને જોઈ અને તેના ચહેરા પર એક અજીબ હેરાની આવી. તેણે પોતાની સહેલીઓને કહ્યું, 1 મિનિટ, અને મને બહાર વરંડામાં લઈ આવી. તેણે ધીમા અવાજમાં કહ્યું, માં તમે અહીં અચાનક કેમ? મને પહેલાં જણાવ્યું કેમ નહીં? મેં તેને મારી પરેશાની જણાવી. મેં રાજેશની વાત પણ જણાવી. પ્રિયાએ પોતાનું માથું પકડી લીધું. તેણે કહ્યું, માં તમે સમજો છો કેમ નહીં? અમારી પણ પોતાની સોસાયટી છે, પોતાની ઇજ્જત છે. લોકોને ખબર પડશે કે મારી માં બેઘર થઈ ગઈ છે તો શું કહેશે? વિક્રાંતના પેરેન્ટ્સ પણ અહીં જ રહે છે, તેમની સામે મારી શું ઇજ્જત રહેશે? મેં કહ્યું, બેટા હું બસ થોડા અઠવાડિયા માટે, તારા ઘરમાં તો એટલા રૂમ છે. પણ પ્રિયાએ કહ્યું, માં પ્લીઝ તમે અનિલ પાસે કેમ નથી જતા? તેની પાસે તો એમ પણ કંઈ નથી, તમે ત્યાં રહી શકો છો. અને જુઓ, હું તમને 5000 મહિને આપી દઈશ, તમે તમારે કોઈ વ્યવસ્થા કરી લો. તેણે પણ મારા હાથમાં 5000 મૂકી દીધા. મેં 2 બાળકો, બંને એક સરખો જવાબ આપ્યો. 5000 મહિને, જાણે માં કોઈ બોજ હોય જેને દૂર રાખવા જરૂરી છે. મેં પ્રિયાની આંખોમાં જોયું.
તેમાં એ પ્રેમ નહોતો જે ક્યારે હતો. બસ એક બેચેની હતી, એક ડર હતો કે ક્યાંક સોસાયટીના લોકો તેની માને જોઈ ન લે. હું ત્યાંથી પણ ચૂપચાપ નીકળી આવી. હું એક નાના પાર્કમાં જઈને બાકડા પર બેસી ગઈ. મારા પર્સમાં હવે 10,000 હતા, બંને બાળકોએ આપેલા, અને મારું દિલ ખાલી હતું. મેં મારી આખી જિંદગી મારા બાળકોને સમર્પિત કરી દીધી. તેમની દરેક જરૂરિયાત, દરેક સપનાને પૂરા કર્યા, અને આજે જ્યારે મને તેમની જરૂર હતી તો તેમણે મને પૈસા પકડાવીને ભગાવી દીધી. પણ ત્યારે જ મને એક વાત યાદ આવી. મને યાદ આવ્યું કે હું કમજોર નથી. હું શાંતા દેશમુખ છું, 28 વર્ષથી LIC એજન્ટ, એક સ્ત્રી જેણે પોતાના પતિના મૃત્યુ પછી 3 બાળકોને એકલા ઉછેર્યા. મારી પાસે હજી પણ મારી પોલિસીઓ છે, મારી પાસે હજી પણ મારી પ્રોપર્ટી છે, અને સૌથી મોટી વાત, મારી પાસે હજી પણ મારું આત્મસન્માન છે. તે સાંજે હું ગણેશ પેઠમાં અનિલની ચાલ પર પહોંચે. અનિલ સાઈડ પરથી પાછો આવ્યો હતો, આખો ધૂળ માટીમાં લથપથ. તેણે મને જોઈ તો દોડીને આવ્યો. મેં તેમને બધું જણાવી દીધું, રાજેશની વાત, પ્રિયાની વાત, બધું જ. અનિલની આંખોમાં ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, માં, તે બંને ભૂલી ગયા કે તમે તેમના માટે શું શું કર્યું, પણ હું નથી ભૂલ્યો. તમે મારી સાથે રહેશો. આ ઘર નાનું છે, પણ દિલ મોટું છે. તે રાતે મેં અનિલની ચાલના તે નાના રૂમમાં સૂતી વખતે એક નિર્ણય લીધો. મેં નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે હું મારા બાળકોને સચ્ચાઈ દેખાડું. મેં નક્કી કર્યું કે જે બાળકો મને 5,000 આપીને ભગાડી શકે છે તેમને હું પાઠ શીખવીશ, અને જે દીકરો જેની પાસે કંઈ નથી છતાં પોતાની માને ગળે લગાવે છે તેને હું મારું બધું આપીશ. આગામી 3 દિવસ હું અનિલના નાના રૂમમાં રહી. સવારે 4 વાગે ઉઠતી, નાનકડી રસોઈમાં ચા બનાવતી, અનિલને તૈયાર કરતી અને તેને કામ પર મોકલતી. પછી હું પણ મારા કામમાં લાગી જતી. LICના ક્લાયન્ટ્સને મળવું, પોલિસી રિન્યૂ કરાવ્યું. પણ હવે મારું મન નહોતું લાગતું. મારું દિમાગ વારંવાર રાજેશ અને પ્રિયા તરફ જતું. ત્રીજા દિવસે સાંજે મારો ફોન વાગ્યો. રાજેશનો હતો. તેણે કહ્યું, માં, તમે ક્યાં છો? ઠીક તો છે ને? મેં કહ્યું, હા બેટા, હું અનિલ પાસે છું. રાજેશે હળી હસી સાથે કહ્યું, અનિલ પાસે? એ મજૂરના ઝૂંપડામાં? માં, તમે ત્યાં કેવી રીતે રહી રહ્યા છો? તેની પાસે તો બાથરૂમ પણ ઢંગનું નહીં હોય. મને તેના શબ્દો ખૂચ્યા. તેણે પોતાના ભાઈને મજૂર કહ્યું, તેના ઘરે ઝૂંપડું કહ્યું. મેં બસ કહ્યું, ત્યાં બધું ઠીક છે, અને ફોન મૂકી દીધો. આવતા અઠવાડિયે પ્રિયાએ પણ ફોન કર્યો. તેણે કહ્યું, માં, તમે અનિલ પાસે ક્યાં સુધી રહેશો? લોકોને ખબર પડશે તો તે શું વિચારશે? અમારા પરિવારની શું ઇજ્જત રહેશે? મેં કહ્યું, બેટા, હું અહીં જ ઠીક છું. પછી તેણે કહ્યું, માં, એક વાત કહો, તમારી પાસે બચત તો હશે જ. તમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, કંઈક પૈસા તો હશે. હું સમજી ગઈ કે તું શું પૂછવા માંગતી હતી. મેં કહ્યું, બેટા, બધા પૈસા તમારા લોકોના ભણતર અને લગ્નમાં ખર્ચ થઈ ગયા. મારી પાસે બસ મારી મહેનત બચી છે. તેણે એક લાંબો શ્વાસ લીધો અને ફોન કાપી નાખ્યો. 15 દિવસ પછી એક શનિવારે રાજેશ અને નીતા પુણે આવ્યા. તેમણે પ્રિયા અને વિક્રાંતને પણ બોલાવ્યા. ચારેય નક્કી કર્યું કે તેઓ મને મળશે, પણ અનિલની ચાલ પર નહીં, પણ એક હોટેલના રેસ્ટોરન્ટમાં. પ્રિયાએ મને ફોન કરીને બોલાવી. હું સમજી ગઈ કે તેમને અનિલના ઘરે આવતા શરમ આવી રહી છે. હું તે રેસ્ટોરન્ટમાં પહોંચી. રાજેશ અને નીતા પહેલાંથી બેઠા હતા. પ્રિયા અને વિક્રાંત પણ આવી ગયા. તે બધા ફેન્સી કપડામાં હતા. હું મારી સુતરાઉ સાડીમાં બહુ અજીબ લાગી રહી હતી. રાજેશે વેટરને બોલાવ્યો અને કહ્યું, 4 કોફી લાવો. તેણે મને ન પૂછ્યું કે મને શું જોઈએ. પછી નીતાએ વાત શરૂ કરી. તેણે કહ્યું, માજી, અમે બધા તમારા વિશે બહુ ચિંતિત છીએ. તમે અનિલના નાના રૂમમાં કેવી રીતે રહી શકો છો? અમે વિચાર્યું છે કે અમે એક પ્લાન બનાવીએ. મેં પૂછ્યું, કેવો પ્લાન? ત્યારે પ્રિયા બોલી, અમે વિચાર્યું છે કે અમે ત્રણેય તમને મહિનાના 15,000 આપીશું. એટલે કે રાજેશભાઈ 5,000, હું 5,000, અને અનિલ પણ પોતાની મજૂરીમાંથી કંઈક આપી શકે છે. તો કુલ મળીને તમારી પાસે મહિનાનો સારો એવો પૈસો થઈ જશે. તમે કોઈ નાનો ફ્લેટ ભાડે લઈ શકો છો. મેં પૂછ્યું, તો તમારામાંથી કોઈ મને પોતાના ઘરમાં નહીં રાખે? વિક્રાંતે વચ્ચે કહ્યું, જુઓ મમ્મીજી, અમારા બધાને પોતપોતાની જિંદગીઓ છે. તમને પણ તમારી આઝાદી જોઈતી હશે. તમે એકલા રહેશો તો કોઈના ઉપર બોજ નહીં બનો. બોજ? તેણે મને બોજ કહ્યું. મારા પોતાના બાળકો મને બોજ સમજી રહ્યા હતા. મેં ધીમેથી કહ્યું, હું કોઈના પર બોજ બનવા માગતી નથી. હું અનિલની સાથે ખુશ છું. રાજેશે ગુસ્સામાં કહ્યું, માં, તમે સમજો છો કેમ નહીં? અનિલ એક મજૂર છે. તેની પાસે કંઈ નથી. તમે તેની સાથે કેવી રીતે રહેશો? તે તમને શું આપશે?
અમે તમને પૈસા આપી રહ્યા છીએ, આ તમારા માટે સારું રહેશે. મેં મારું પર્સ ઉઠાવ્યું અને ઊભી થવા લાગી. ત્યારે નીતાએ કહ્યું, માજી રોકાવો, એક વાત બીજી છે. તમારા નામે કંઈક સેવિંગ્સ તો હશે જ, એફડી, પોલિસ કંઈ પણ. તે બધું તમે અમને આપી દો, અમે તેને સારી રીતે મેનેજ કરી દઈશું. તમે વૃદ્ધ થઈ રહ્યા છો, તમારાથી સંભાળી નહીં શકાય. હવે મને તેમની અસલિયત સમજાઈ ગઈ. તેમને મારી પરવા નહોતી, તેમને માત્ર મારા પૈસાની પરવા હતી. તેમને લાગી રહ્યું હતું કે કદાચ મારી પાસે કંઈક બચત હશે અને તેઓ તેના પર હાથ સાફ કરવા માગતા હતા. મેં શાંત અવાજમાં કહ્યું, મારી પાસે કંઈ નથી. જે કંઈ હતું તે તમારા લોકોના ભણતર અને લગ્નમાં ખર્ચ થઈ ગયું અને હું ત્યાંથી ચાલી આવી. તે પછીના અઠવાડિયામાં રાજેશ અને પ્રિયાના ફોન વધુ વધી ગયા, પણ હવે તેમના લેખામાં તીખાશ હતી. એક દિવસ રાજેશે ફોન કરીને કહ્યું, માં, અનિલને કહો કે તે તમને પાછા અમારી પાસે મોકલી દે. અમે લોકો શું કહીશું કે અમારી માં એક મજૂર સાથે ચાલમાં રહી રહી છે. મારી ઓફિસમાં લોકો જાણી ગયા છે, મને બહુ શરમ આવે છે. મેં કહ્યું, બેટા, જો તને શરમ આવે છે તો તારા ઘરમાં મારા માટે જગ્યા કેમ નહોતી? તે ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું, માં, તમે જાણી જોઈને અમને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છો. તમે ચાહો તો તમારી વ્યવસ્થા કરી શકો છો, પણ તમે અનિલ પાસે રહીને અમને શર્મિંદા કરાવી રહ્યા છો. મેં ફોન કાપી નાખ્યો. આવતા મહિને પ્રિયાએ એક બીજું ડ્રામા કર્યું. તેણે મને પોતાના ઘરે બોલાવી. આ વખતે એક ફેમિલી ડિસ્કશન માટે હું ગઈ તો જોયું કે ત્યાં વિક્રાંતના પેરેન્ટ્સ પણ બેઠા હતા, પ્રિયાના સાસુ સસરા. પ્રિયા બધાની સામે કહ્યું, માં, જુઓ ને, તમે અનિલભાઈ સાથે એ નાના રૂમમાં રહી રહ્યા છો. લોકો શું કહી રહ્યા છે? તે કહી રહ્યા છે કે અમે અમારી માને છોડી દીધી, અમારી ઇજ્જત પર દાગ લાગી રહ્યો છે. વિક્રાંતની માએ પણ કહ્યું, હા શાંતાજી, તમે સમજદાર છો, તમારા બાળકોની ઇજ્જત તો જુઓ. તમે અલગ રહો, તમારી મરજીની જિંદગી જુઓ. બાળકો તમને પૈસા આપી રહ્યા છે, બીજું શું જોઈએ? મેં તેમની તરફ જોયું. મને ગુસ્સો આવ્યો, પણ મેં પોતાને સંભાળી. મેં કહ્યું, મને મારા બાળકો પાસેથી પૈસા નહીં, પ્રેમ જોઈએ છે, અને તે મને અનિલથી મળી રહ્યો છે. પ્રિયાએ બૂમ પાડીને કહ્યું, માં, તમે જાણી જોઈને જીદ કરી રહ્યા છો. તમે ચાહો છો કે અમારી નાક કપાય. હું ચૂપચાપ ત્યાંથી નીકળી આવી, પણ મારા મનમાં એક યોજના બની રહી હતી. હું દરેક વાત નોટ કરી રહી હતી. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે વર્તાવ કરી રહ્યું છે. હું જાણતી હતી કે જલ્દી તે દિવસ આવશે જ્યારે મારે સચ્ચાઈ સામે મૂકવી પડશે. 2 મહિના પછી એક બીજી ઘટના થઈ. હું મારી એક જૂની ક્લાયન્ટને મળવા ગઈ હતી. તે કોરેગાંવ પાર્કમાં જ રહેતી હતી. જ્યારે હું ત્યાંથી પાછી આવી રહી હતી તો અચાનક પ્રિયાની ગાડી મારી સામે ઊભી રહી. પ્રિયા અને વિક્રાંત બંને ઉતર્યા. પ્રિયા મને જોઈ અને બોલી, માં, તમે અહીં શું કરી રહ્યા છો? મેં કહ્યું, બેટા, હું એક ક્લાયન્ટને મળીને આવી હતી. વિક્રાંતે મેળું માર્યું. ક્લાયન્ટ? હજી પણ તમે કામ કરી રહ્યા છો? આ ઉંમરે લોકો શું કહેશે? મેં શાંતિથી કહ્યું, હું હજી પણ LIC એજન્ટ છું. આ મારી ઓળખ છે, પ્રિયાએ કહ્યું. માં, છોડો આ બધું. તમે આ ઉંમરે રસ્તા ઉપર ભટકી રહ્યા છો. અમારા માટે આ બહુ શરમની વાત છે. અનિલભાઈને કહો કે તે તમને કોઈ ઓલ્ડ એજ હોમમાં મૂકી દે. ત્યાં તમને સારી સુવિધાઓ મળશે. ઓલ્ડ એજ હોમ? મારી પોતાની દીકરી મને ઓલ્ડ એજ હોમ મોકલવાની વાત કરી રહી હતી. મારી આંખમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને રોકી લીધા. મેં કહ્યું, તમારી મરજી બેટા, અને ત્યાંથી ચાલી આવી. તે રાતે હું અનિલ ચાર પર પાછી ફરી તો મારું દિલ બહુ ભારે હતું. અનિલે મને પરેશાન જોઈ તો પૂછ્યું, માં, શું થયું? મેં તેને બધું જણાવી દીધું. અનિલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે કહ્યું, માં, કાલે હું દીદી સાથે વાત કરીશ. આ શું બદતમીજી છે? પણ મેં તેને રોકી દીધો. મેં કહ્યું, નહીં બેટા, હવે સમય આવી ગયો છે કે હું પોતે કંઈક કરું. તે રાતે હું મારા પૂજા ઘરમાં બેઠી, દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી. મેં વિચાર્યું કે આવતા મહિને મારી પોલીસો મેન્ચોર થવાની છે, ત્યારે હું મારા બાળકોને દેખાડીશ કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. આવતા અઠવાડિયે રાજેશે ફરી ફોન કર્યો. આ વખતે તેણે એક નવી રીત અપનાવી. તેણે કહ્યું, માં, મને ખબર પડી છે કે તમારા નામે એક પ્રોપર્ટી છે પુણેના જૂના શહેરમાં. કેમ નહીં તમે એને વેચી દો? તેનાથી તમને સારા પૈસા મળી જશે. પછી તમે આરામથી રહી શકો છો. તોય તેમને મારી પ્રોપર્ટીની પણ ખબર પડી ગઈ હતી. કદાચ તેમણે કંઈક તપાસ કરી હશે. મેં કહ્યું, બેટા, તે પ્રોપર્ટી મારા માવતરના નામે છે, હું તને નહીં વેચું. રાજેશે કહ્યું, માં,
તમને તેની શું જરૂર? તમે તો એમ પણ અનિલ સાથે ઝૂંપડામાં રહી રહ્યા છો. પ્રોપર્ટી વેચો, પૈસા બેંકમાં રાખો અને દર મહિને વ્યાજ મળતું રહેશે. હું સમજી ગઈ કે તેનો ઈરાદો શું હતો. તે ચાહતો હતો કે હું પ્રોપર્ટી વેચી દઉં, પછી તે લોકો મને મનાવીને તે પૈસા પોતાના નામે કરાવી લે. મેં કહ્યું, હું વિચારી લઈશ, અને ફોન કાપી નાખ્યો. 2 દિવસ પછી પ્રિયાએ પણ ફોન કર્યો. એણે કહ્યું, માં, રાજેશભાઈએ જણાવ્યું છે કે તમારી પાસે એક પ્રોપર્ટી છે. માં, આટલું છુપાવો છો કેમ? અમે તમારા બાળકો છીએ, તમારે અમારાથી કંઈ ન છુપાવવું જોઈએ. મેં કહ્યું, બેટા, તે મારી અંગત વસ્તુ છે. પ્રિયાએ કહ્યું, માં, જો તમે ચાહો તો પ્રોપર્ટીને અમે ત્રણેયના નામે ટ્રાન્સફર કરાવી શકો છો. પછી અમે બધા તેને સંભાળી લઈશું. તમારે ટેન્શન લેવું નહીં પડે. હવે મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, બંને ભાઈ બહેન મળીને મારી સંપત્તિ હડપવા માગતા હતા. જે બાળકોએ મને પોતાના ઘરમાં જગ્યા ન આપી, તે મારી પ્રોપર્ટી પર નજર માંડીને બેઠા હતા. મેં પ્રિયાને કહ્યું, જ્યારે સમય આવશે ત્યારે પોતે નક્કી કરીશ કે મારી સંપત્તિ કોને મળશે, અને ફોન મૂકી દીધો. એ સાંજે નીતાએ પણ ફોન કર્યો. તેણે બહુ મીઠા શબ્દોમાં કહ્યું, માજી, તમે કેમ છો? મને તમારી બહુ યાદ આવે છે. માજી, એક વાત કહું, તમે તમારી હેલ્થનું ધ્યાન રાખો છો ને? આ ઉંમરે કંઈ પણ થઈ શકે છે. તમારે તમારી બધી પ્રોપર્ટી અને પૈસાની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. જો તમને કંઈક થઈ ગયું તો બધું ઝંઝટમાં પડી જશે. કેમ નહીં તમે બધું અત્યારથી જ પોતાના બાળકોના નામે કરી દો? મને હસવું આવી ગયું. આટલી બેશરમીથી તે લોકો મારી સંપત્તિની વાત કરી રહ્યા હતા. જે વહુએ મને દરવાજા પર રોકી દીધી હતી. તે મને માજી કહીને મારી જમીન જાયદાદ વિશે પૂછી રહી હતી. મેં કહ્યું, નીતા બેટા, મારી પાસે વધારે કંઈ નથી. જે કંઈ છે તે હું મારી મજેથી આપીશ. અને મેં ફોન કાપી નાખ્યો. આગામી થોડા અઠવાડિયામાં રાજેશ, પ્રિયા અને નીતા ત્રણેય વારાફરતી મને ફોન કરીને પરેશાન કર્યા. ક્યારેક તે કહેતા કે હું તેમની ઇજ્જત ખરાબ કરી રહી છું, ક્યારેક કહેતા કે હું અનિલને બગાડી રહી છું, અને ક્યારેક કહેતા કે હું મારી સંપત્તિ તેમને આપી દઉં. પણ હું શાંત રહી. હું જાણતી હતી કે બસ થોડા વધુ દિવસ અને મારી પોલિસીઓ મેચ્યોર થઈ જશે, અને ત્યારે હું તેમને એ સચ્ચાઈ દેખાડીશ જે તેમને હચમચાવી દેશે. અત્યાર સુધી તો તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી. મારા પોતાના બાળકો, જેના માટે મેં મારી આખી જિંદગી લગાવી દીધી, તે મને બહુ જ સમજી રહ્યા હતા. તે મારી સંપત્તિ ચાહતા હતા, પણ મને નહીં. પણ અસલી રમત હવે શરૂ થવાની હતી. જો તમે જાણવા માગો છો કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો અને કેવી રીતે સચ્ચાઈ સામે આવી, તો વિડીયો અંત સુધી જરૂર જોજો. કારણ કે જે આગળ થવાનું છે તે તમારી કલ્પનાથી પણ વધારે છે. મગર તેમને શું ખબર હતી કે જ્યારે તેઓ મને દરરોજ ફોન કરીને પરેશાન કરી રહ્યા હતા, ત્યારે ચૂપચાપ મારી યોજના પર કામ કરી રહી હતી. જ્યારે તેઓ વિચારતા હતા કે હું એક બેસહારા તૂટેલી વૃક્ષ સીધું છું, ત્યારે હું મારા આખા જીવનની બચતને વ્યવસ્થિત કરી રહી હતી. સચ્ચાઈ તો એ છે કે મેં છેલ્લા 28 વર્ષોમાં જે કંઈ કમાયું હતું તેનો મેં બહુ વિચારપૂર્વક ઉપયોગ કર્યો હતો. હા, મેં મારા બાળકોના ભણતરમાં, તેમના લગ્નમાં ઘણા પૈસા ખર્ચ કર્યા, પણ હું એટલી બેવકૂફ નથી કે મારા માટે કંઈ ન બચાવું. એક LIC એજન્ટ હોવાનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે તમે જાણો છો કે પૈસાને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. જ્યારે મોહનના મૃત્યુ પછી મને 10 લાખનું વળતર મળ્યું હતું, તો મેં તેમાંથી 5 લાખ મારા બાળકોના ભવિષ્ય માટે રાખી દીધા, પણ બાકીના 5 લાખ મેં અલગ અલગ LIC પોલિસીઓમાં રોકી દીધા. મેં જીવન આનંદ યોજના લીધી, જીવન ઉમંગ યોજના લીધી, અને એક મની બેક પોલિસી પણ લીધી. આ બધી પોલિસીઓ મેં અલગ અલગ LIC બ્રાન્ચમાંથી લીધી હતી. પુણેની એક બ્રાન્ચમાંથી, મુંબઈની બીજી બ્રાન્ચમાંથી અને નાગપુરની ત્રીજી બ્રાન્ચમાંથી. મેં આ જાણી જોઈને કર્યું હતું, જેથી કોઈને ખબર ન પડે કે મારી પાસે કેટલા પૈસા છે. મોહનની LIC પોલિસીમાંથી મને 5 લાખ મળ્યા હતા. તે પણ મેં અલગ અલગ ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા. સ્ટેટ બેંકમાં, પંજાબ નેશનલ બેંકમાં અને HDFC બેંકમાં. દરેક FDની અલગ અલગ મેચ્યોરિટી રેટ હતી. કોઈ 5 વર્ષની હતી, કોઈ 10 વર્ષની. મેં એટલે કહ્યું હતું જેથી દર થોડા વર્ષોમાં મને પૈસા મળતા રહે. પછી છેલ્લા 28 વર્ષોમાં જે મેં કમિશન કમાયું તેનો એક હિસ્સો હું દર મહિને બચાવતી હતી. ઘરનો ખર્ચ કાઢ્યા પછી, બાળકોની જરૂરિયાતો પછી જે પણ વધતું તેને હું મારી પોલિસીઓમાં નાખી દેતી. ધીમે ધીમે આ રકમ વધતી ગઈ. આજે જ્યારે હું હિસાબ લગાવું છું તો જાણું છું કે મારી પાસે કુલ 2.5 કરોડની LIC પોલિસીઓ છે.
બધી અલગ અલગ બ્રાન્ચમાં, બધી અલગ અલગ મેચ્યોરિટી ડેટ પર. અને સૌથી મોટી વાત, મારી પાસે પુણેના જૂના શહેરમાં એક કોમર્શિયલ પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી મેં 15 વર્ષ પહેલાં ખરીદી હતી, જ્યારે પુણેમાં રિયલ એસ્ટેટ બહુ સસ્તી હતી. તે વખતે મેં મારી બચતમાંથી 18 લાખ આપીને એક નાની દુકાન ખરીદી હતી, પણ મેં તેને મારા માવતરના નામે રજીસ્ટર કરાવી હતી, શાંતા વર્માના નામે, ન કે શાંતા દેશમુખના નામે. આજે તે પ્રોપર્ટીની કિંમત 18 લાખ છે. તો કુલ મળીને મારી પાસે 4.5 કરોડની વધુની સંપત્તિ હતી. અને મારા બાળકોને તેની ગંધ પણ નહોતી. તેમને લાગતું હતું કે માં એક સાધારણ LIC એજન્ટ છે જે મહિનાના 10-15 હજાર કમાય છે. તેમને શું ખબર હતી કે તેમની માં કેટલી ચાલાક છે. જ્યારે મને મારા ફ્લેટમાંથી કાઢી મૂકવામાં આવી, ત્યારે મેં તરત જ મારા LICની સિનિયર મેનેજરના સંપર્ક કર્યો. તેમનું નામ હતું રમેશ પાટીલ. રમેશ મારી સાથે છેલ્લા 20 વર્ષોથી કામ કરી રહ્યા હતા. મેં તેમને મારી આખી સ્થિતિ જણાવી. મેં તેમને પણ જણાવ્યું કે મારા બાળકો મારી સાથે કેવો વર્તાવ કરી રહ્યા છે. રમેશે મને કહ્યું, શાંતાજી, ચિંતા ન કરો, તમારી બધી પોલિસીઓ આવતા મહિને મેચ્યોર થઈ રહી છે. તમને 2.5 કરોડ મળશે. તે પછી તમે તમારી મરજીથી જે ચાહો તે કરી શકો છો. મેં તેમને કહ્યું, રમેશ, મારે એક ફેવર જોઈએ. હું ચાહું છું કે જ્યારે પૈસા મળે તો હું તેમને સીધા મારા સૌથી નાના દીકરા અનિલના નામે ટ્રાન્સફર કરી દઉં. શું આ થઈ શકે છે? રમેશે કહ્યું, બિલકુલ થઈ શકે છે. તમારે બસ થોડા ફોર્મ ભરવા પડશે. એ જ અઠવાડિયે હું એક વકીલ પાસે ગઈ. વકીલનું નામ હતું અદિતિ ખાનોલકર. તે મારી કોલેજની જૂની સહેલી હતી. અમે બંને સાથે ભણ્યા. પણ પછી અદિતિનો લોનો અભ્યાસ કર્યો અને વકીલ બની ગઈ. મેં તેની પાસે ઘણા વર્ષ પછી સંપર્ક કર્યા. મેં તેને મારી આખી કહાણી જણાવી. કેવી રીતે મારા બાળકોએ મને ઠુકરાવી દીધી અને કેવી રીતે હું હવે મારી સંપત્તિ અનિલને આપવા માગું છું. અદિતિએ કહ્યું, શાંતા, તે સાચું કર્યું કે તે મારો સંપર્ક કર્યો. હું તારી મદદ કરીશ. પહેલાં આપણે તારી બધી પ્રોપર્ટી અને પોલિસીઓના પેપર્સ ચેક કરીશું. પછી આપણે એક વસિયતનામું બનાવીશું, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે તારી બધી સંપત્તિ અનિલને મળશે. અને જો તું ચાહે તો રાજેશ અને પ્રિયાને કંઈક ટોકન રકમ પણ આપી શકે છે, જેથી પછીથી તેઓ કોર્ટમાં કેસ ન કરી શકે. મેં કહ્યું, હા, હું તેમને કંઈક આપવા માગું છું, પણ વધારે નહીં. જેટલું તેમણે મને આપ્યું તેનું 5 ગણું. રાજેશ અને પ્રિયા બંને મને 5,000 આપ્યા હતા, તો હું તેમને 25,000 આપીશ. બસ. અદિતિ હસી. તેણે કહ્યું, પરફેક્ટ. આ એક સારો પાઠ હશે તેમના માટે. પછી તેણે મારા બધા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા. તેણે મારી પોલિસીઓના પેપર્સ જોયા. બધું ઠીક હતું. પછી તેણે એક વસિયતનામું તૈયાર કર્યું. તે વસિયતનામામાં સ્પષ્ટ લખેલું હતું કે મારી બધી સંપત્તિ, 2.5 કરોડની પોલિસીઓ, 18 લાખની પ્રોપર્ટી અને બાકી બધું જ અનિલ દેશમુખને મળશે. અને રાજેશ દેશમુખ અને પ્રિયા કુલકર્ણીને 25,000 મળશે, માત્ર એટલા માટે કે તેઓ પછીથી કોર્ટમાં કેસ ન કરી શકે. મેં તે વસિયતનામા પર સહી કરી. અદિતિએ તેને નોટરી કરાવી. પછી તેણે મને કહ્યું, શાંતા, હવે તારું કામ પૂરું થઈ ગયું છે. જ્યારે તું ચાહે ત્યારે તું તારા બાળકોને આ સચ્ચાઈ જણાવી શકે છે. મેં કહ્યું, અદિતિ, હું ચાહું છું કે જ્યારે મારી પોલિસીઓ મેચ્યોર થાય ત્યાં હું તે બધાને એકસાથે બોલાવું અને સચ્ચાઈ જણાવું. શું તું તે દિવસ મારી સાથે આવી શકે છે? અદિતિએ કહ્યું, બિલકુલ, હું તારી સાથે રહીશ. આગામી થોડા અઠવાડિયામાં મેં મારી આખી યોજનાને અંતિમ રૂપ આપ્યું. મેં મારી બધી પોલિસીઓની મેચ્યોરિટી ડેટ્સ ચેક કરી. બધી પોલિસીઓ આવતા મહિનાની 15 તારીખે મેચ્યોર થઈ રહી હતી. મેં રમેશ સાથે વાત કરી અને કહ્યું કે હું તે દિવસે સવારે 10 વાગ્યે LIC ઓફિસે આવીશ અને હું ચાહું છું કે મારા બધા પરિવારજનો પણ હાજર હોય. રમેશે કહ્યું, શાંતાજી, કોઈ વાંધો નહીં. હું બધી વ્યવસ્થા કરી દઈશ. અમે કોન્ફરન્સ રૂમ બુક કરી લઈશું. ત્યાં તમે તમારા પરિવાર સાથે બેસી શકો છો. મેં તેમને કહ્યું, રમેશ, એક વાત વધુ. હું ચાહું છું તમે મારી બધી પોલિસીઓના ડોક્યુમેન્ટ્સ, મેચ્યોરિટી રકમના ચેક અને બધી ડિટેલ્સ તૈયાર રાખો. હું મારા બાળકોને દેખાડવા માગું છું કે તેમની મા પાસે શું છે. પછી મેં મારી પ્રોપર્ટીના કાગળિયા પણ તૈયાર કર્યા. મેં પુણેના જૂના શહેરની તે દુકાનના બધા પેપર્સ કાઢ્યા. મેં તેના થોડા ફોટા પણ પડાવ્યા. મેં તે પ્રોપર્ટીની વર્તમાન માર્કેટ વેલ્યુનું એક ઓફિશિયલ વેલ્યુએશન પણ કરાવ્યું. બધું તૈયાર હતું. આ બધી તૈયારીઓની વચ્ચે મારા બાળકો સતત મને ફોન કરતા રહ્યા. રાજેશ દર બીજા દિવસે ફોન કરતો અને કહેતો, માં, તમે વિચાર્યું શું પ્રોપર્ટી વેચવા વિશે? પ્રિયા પણ વારંવાર કહેતી, માં, અમને અમારી સંપત્તિ વિશે જણાવો ને.
અમે તમારી મદદ કરવા માગીએ છીએ. હું દર વખતે ટાળી દેતી. હું કહેતી, બાળકો, જલ્દી જ બધું ખબર પડી જશે. એક દિવસ મેં અનિલને પણ મારી યોજના વિશે જણાવ્યું. મેં તેને કહ્યું, બેટા, આવતા મહિનાની 15 તારીખે મારે તને એક જગ્યાએ લઈ જવાનું છે. તું તે દિવસ સાઇટ પર રજા લઈ લે. અનિલે પૂછ્યું, કેમ માં, શું થયું? મેં કહ્યું, બસ મારી સાથે ચાલજે, તને ખબર પડી જશે. પછી મેં રાજેશ અને પ્રિયાને પણ ફોન કર્યો. મેં તેને કહ્યું, બાળકો, હું ચાહું છું કે તમે બંને 15 તારીખે પુણે આવો. મારા તમારા બધા સાથે કંઈક વાત કરવી છે. આ બહુ જરૂરી છે. રાજેશે પૂછ્યું, માં, વાત શું છે? ફોન પર ન કહી શકો? મેં કહ્યું, નહીં બેટા, આ વાત સામે બેસીને કરવી પડશે. પ્લીઝ આવી જજો. પ્રિયાએ પણ એ જ સવાલ પૂછ્યો. મેં તેને પણ આ જ જવાબ આપ્યો. બંને આખરે હા પાડી દીધી. કદાચ તેમને લાગ્યું કે હું મારી પ્રોપર્ટી તેમના નામે કરવાની છું. તેમને શું ખબર હતી કે હું તેમને શું દેખાડવાની હતી? 15 તારીખથી એક અઠવાડિયા પહેલાં મેં અદિતિને ફરી મળીને બધી વાતો ડબલ ચેક કરી. મેં તેને પૂછ્યું, અદિતિ, શું હું આ સાચું કહી રહી છું? શું મારે મારા મોટા બાળકોને બિલકુલ કંઈ ન આપવું જોઈએ? અદિતિએ કહ્યું, શાંતા, આ તારો નિર્ણય છે. તે તારા બાળકો માટે શું કર્યું અને તેમણે તારી સાથે કેવો વ્યવહાર કર્યો, આ બધું તું જાણે છે. તને જે સાચું લાગે તે કર, પણ હું કહીશ કે તું સાચું કરી રહી છે. અનિલે તને ત્યારે અપનાવી જ્યારે તારી પાસે કંઈ નહોતું, તો તે તારો અસલી હકદાર છે. તે શબ્દોએ મને હિંમત આપી. મેં નક્કી કરી લીધું કે હું મારી યોજના પર અડગ રહીશ. રાજેશ અને પ્રિયાને માત્ર 25,000 મળશે. બસ એટલું કે તેઓ કાનૂની રીતે કંઈ ન કરી શકે. બાકી બધું જ અનિલનું હશે. આખરે 15 તારીખ આવી ગઈ. હું સવારે વહેલી ઉઠી. મેં સ્નાન કરીને એક સાફ સાડી પહેરી. મેં મારા પૂજા ઘરમાં દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ છે. મને શક્તિ આપો તો હું સાચો નિર્ણય લઈ શકું અને મારા બાળકોને સમજ આપો કે તેમણે શું ભૂલ કરી છે. 9 વાગ્યે અનિલ તૈયાર થઈ ગયો. મેં તેને કહ્યું, ચાલ બેટા. અમે બંને ઓટોમાં બેસીને LICની ઓફિસે પહોંચ્યા. ઓફિસે પુણેના શિવાજીનગર વિસ્તારમાં હતી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો રમેશ પાટીલ પહેલાંથી જ હાજર હતો. તેમણે મને જોઈ અને હસ્યા. તેમણે કહ્યું, શાંતાજી, બધી તૈયારી થઈ ગઈ છે. કોન્ફરન્સ રૂમમાં બધા ડોક્યુમેન્ટ્સ રાખેલા છે. 10 વાગ્યે રાજેશ અને નીતા આવી ગયા. તેમના ચહેરા પર એક અજીબ ઉત્સુકતા હતી. રાજેશે પૂછ્યું, માં, અમે LIC ઓફિસમાં કેમ છીએ? મેં કહ્યું, બેટા, બસ થોડી વાર રાહ જો. પ્રિયાને આવવા દે. થોડી વાર પછી પ્રિયા અને વિક્રાંત પણ આવી ગયા. બધા લોકો હાજર હતા. મેં રમેશને કહ્યું, ચાલો શરૂ કરીએ. અમે બધા કોન્ફરન્સ રૂમમાં ગયા. ત્યાં એક મોટી ટેબલ હતી અને તેના પર ઢગલાબંધ કાગળિયા રાખેલા હતા. એક ખૂણામાં અદિતિ પણ બેઠી હતી. રાજેશ અને પ્રિયાએ તેમને જોયા અને એકબીજા તરફ જોયું. તેમને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. મેં ઊંડો શ્વાસ લીધો. હવે એ સમય આવી ગયો હતો જ્યારે હું મારા બાળકોને સચ્ચાઈ જણાવું. જ્યારે હું તેમને દેખાડું કે તેમની માં કેટલી તાકાતવર છે. જ્યારે હું તેમને જણાવું કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. મેં બધાને બેસવાનો ઇશારો કર્યો. રાજેશ, નીતા, પ્રિયા અને વિક્રાંત બધા એક તરફ બેઠા. અનિલ મારી બાજુમાં બેઠો. રમેશ પાટીલ અને અદિતિ ખાનુ લોકો સામેની તરફ હતા. રૂમમાં એક અજીબ શાંતિ હતી. રાજેશ અને પ્રિયાના ચહેરા પર ઉત્સુકતા હતી, જાણે તેઓ વિચારી રહ્યા હોય કે આજે કંઈક મોટું થવાનું છે. મેં બોલવાનું શરૂ કર્યું. મેં કહ્યું, બાળકો, મેં તમને બધાને અહીં એટલા માટે બોલાવ્યા છે કારણ કે મારે તમારી સાથે થોડી બહુ જરૂરી વાતો કરવી છે. છેલ્લા 3 મહિનામાં ઘણું બધું થયું છે. હું ગરીબ થઈ ગઈ, બેઘર થઈ ગઈ અને મારા બાળકોના દરવાજા પર ધક્કા ખાવામાં ટળ્યા. રાજેશે વચ્ચે બોલવાની કોશિશ કરી, પણ મેં તેને રોકી દીધો. મેં કહ્યું, પ્લીઝ, પહેલાં મને બોલવા દો. મેં આગળ કહ્યું, જ્યારે હું રાજેશના ઘરે ગઈ તો તેણે મને 5,000 આપ્યા અને કહ્યું કે હું કોઈ હોટલમાં રહું. જ્યારે હું પ્રિયા પાસે ગઈ તો તેણે કહ્યું કે સોસાયટીમાં શરમ આવશે જો ખબર પડી કે મારી માં બેઘર છે. તમે બંને મને તમારા ઘરમાં જગ્યા ન આપી. તમે મને બોજ સમજો. પ્રિયાએ કંઈ કહેવાની કોશિશ કરી, પણ મેં તેને પણ રોકી દીધી. મેં કહ્યું, પણ અનિલે જે એક સાધારણ મજૂર છે, જેની પાસે પોતાના માટે માંડ કંઈક છે, તેણે મને પોતાના નાના રૂમમાં જગ્યા આપી. તેણે મને પ્રેમ આપ્યો, ઇજ્જત આપી. તમે બંને તેને મજૂર કહીને મજાક ઉડાવી, પણ તેણે મારા બંને કરતાં વધારે ઇન્સાનિયત દેખાડી. રાજેશ હવે બેચેન થઈ ગયું. તેણે કહ્યું, માં, આ બધી વાતો પછી પહેલાં એ જણાવો કે અમે અહીં કેમ છીએ? આ LIC ઓફિસમાં આ બધા કાગળિયા શું છે? મેં હસતા હસતા કહ્યું,
બેટા બસ થોડી ધીરજ રાખ, હમણાં બધું ખબર પડી જશે. મેં રમેશ તરફ જોયું. રમેશે એક ફાઇલ ખોલી અને મારા સામે રાખી દીધી. તે ફાઇલમાં મારી બધી LIC પોલિસીઓના ડોક્યુમેન્ટ્સ હતા. રમેશે કહ્યું, શાંતાજી, તમારી બધી પોલિસીઓ આજે મેચ્યોર થઈ ગઈ છે. હું તમને અભિનંદન આપવા માગું છું. તમારી કુલ મેચ્યોરિટી રકમ છે 2,50,00,000. તે પડે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાજેશ, નીતા, પ્રિયા અને વિક્રાંત બધાના મોં ખુલ્લા રહી ગયા. 2.5 કરોડ. તેમની મા પાસે 2.5 કરોડ હતા અને તેમને ખબર પણ નહોતી. રાજેશે ગભરાતા કહ્યું, માં, આ શું છે? 2.5 કરોડ? તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? પ્રિયા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને કહ્યું, માં, અમને નહોતી ખબર. તમે અમને ક્યારેય જણાવ્યું કેમ નહીં? મેં શાંત અવાજમાં કહ્યું, કારણ કે હું જાણતી હતી કે જો મેં તમને જણાવ્યું તો તમે મારા પૈસાની પાછળ પડી જશો. અને જુઓ, હું ખોટી નહોતી. જેમ જ તમને મારી પ્રોપર્ટી વિશે થોડી ભનક લાગી, તમે બંનેએ મને તેને વેચવા માટે કહેવાનું શરૂ કરી દીધું. નીતાએ વચ્ચે કહ્યું, માજી, અમારો મતલબ એવો નહોતો. અમે તો તમારી ભલાઈ માટે વિચારી રહ્યા હતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, મારી ભલાઈ? તમે બંને તમારા ઘરમાં પણ ન રાખી અને હવે તમે મારી ભલાઈની વાત કરી રહ્યા છો. અદિતિએ હવે વાત કરી. તેણે કહ્યું, હું અદિતિ ખાનોલકર છું, શાંતિજીની વકીલ. મારે તમને બધાને કંઈક જણાવવું છે. શાંતિજીએ પોતાની બધી સંપત્તિનું એક વસિયતનામું બનાવ્યું છે. તે વસિયતનામા અનુસાર તેમની બધી સંપત્તિ, 2.5 કરોડની પોલિસીઓ, 18 લાખની પ્રોપર્ટી અને બાકી બધું જ અનિલ દેશમુખને મળશે. રાજેશ અને પ્રિયાનો ચહેરો સફેદ પડી ગયો. રાજેશે બૂમ પાડીને કહ્યું, શું બધું જ અનિલને? અમે કંઈ નહીં. માં, આ શું મજાક છે? પ્રિયા પણ રડવા લાગી. તેણે કહ્યું, માં, આ ખોટું છે. અમે તમારા બાળકો છીએ. અમારો પણ હક છે તમારી સંપત્તિ પર. અદિતિએ આગળ કહ્યું, રાજેશજી અને પ્રિયાજીને 25,000 મળશે, માત્ર એટલા માટે કે કાનૂની રીતે કોઈ મુશ્કેલ ન થાય. બાકી બધું જ અનિલનું હશે. રાજેશે ગુસ્સામાં મેચ પર હાથ માર્યો. તેણે કહ્યું, માં, આ બિલકુલ ખોટું છે. તમે આ ન કરી શકો. અમે તમારા મોટા બાળકો છીએ. અમે અમારી આખી જિંદગી તમારા માટે જીવ્યા અને તમે બધું જ અનિલને આપી રહ્યા છો, તે મજૂરને. મેં શાંતિથી કહ્યું, રાજેશ, તે તારી આખી જિંદગી મારા માટે જીવી. ખરેખર તો પછી જ્યારે મને તારી સૌથી વધારે જરૂર હતી ત્યારે તે મારા માટે તારા ઘરનો દરવાજો કેમ ન ખોલ્યો? તે મને 5,000 આપીને કેમ ભગાડી દીધી? પ્રિયાએ રડતા રડતા કહ્યું, માં, અમે ભૂલ કરી ગયા. અમને માફ કરી દો. પ્લીઝ આ ન કરો. અમે સુધરી જઈશું. મેં તેની તરફ જોયું અને તેને પર દયા આવી. પણ પછી મને યાદ આવ્યું કે તેણે મારી સાથે કેવો વ્યવહાર કર્યો હતો. મેં કહ્યું, પ્રિયા, તારે માફી ત્યારે માંગવી જોઈતી હતી જ્યારે તે મને તારા બંગલાના દરવાજા પરથી ભગાડી હતી. હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. વિક્રાંતે કહ્યું, મમ્મીજી, પ્લીઝ વિચારો. પ્રિયા તમારી દીકરી છે. તમે તેને આમ કેવી રીતે તડપાવી શકો છો? મેં તેની તરફ જોયું અને કહ્યું, વિક્રાંત, તે પણ તો મને મહિના માર્યા હતા. તે કહ્યું હતું કે હું આ ઉંમરે રસ્તા ઉપર ભટકી રહી છું અને તારી ઇજ્જત ખરાબ કરી રહી છું અને હવે તું મારી પાસે તારી પત્ની માટે દયા માગી રહ્યો છે. નીતાએ પણ હાથ જોડી દીધા. તેણે કહ્યું, માજી, પ્લીઝ, અમે બધા ભૂલ કરી ગયા. તમે અમને માફ કરી દો. અમે તમને અમારા ઘરમાં રાખી લઈશું. તમે જે કહેશો તે કહીશું. મેં તેની તરફ જોયું. મને હસવું આવી ગયું. મેં કહ્યું, નીતા, જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે તે મને તારા ઘરમાં ન રાખી અને હવે જ્યારે તને ખબર પડી કે મારી પાસે 2.5 કરોડ છે ત્યારે તું મને તારા ઘરમાં રાખવા માગે છે. હું એટલી બેવકૂફ નથી. રાજેશે એક છેલ્લી કોશિશ કરી. તેણે કહ્યું, માં, તમે કોર્ટમાં કેસ કરશો તો અમે પણ કેસ કરીશું. અમે તમારા વસિયતનામાને ચેલેન્જ કરીશું. અદિતિએ તરત જવાબ આપ્યો, રાજેશજી, તમે ચેલેન્જ કરી શકો છો, પણ હું તમને જણાવી દઉં કે શાંતાજીનું આ વસિયતનામું પૂરી રીતે કાનૂની છે. એમાં બધું સાફ સાફ લખેલું છે અને તમને 25,000 આપીને શાંતિજીએ સુનિશ્ચિત કર્યું છે કે તમે કાનૂની રીતે કંઈ કરી શકો નહીં. પ્રિયાએ હવે ધમકી આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, માં, જો તમે આવું કર્યું તો અમે તમારી સાથે ક્યારેય વાત નહીં કરીએ. અમે તમને ક્યારેય નહીં જોઈએ. મને તેની ધમકી પર દુઃખ થયું, પણ મેં પોતાને સંભાળી. મેં કહ્યું, પ્રિયા, તે તો એમ પણ છેલ્લા 3 મહિનામાં મારી સાથે ઢંગીલી વાત નથી કરી. તો તારી આ ધમકી મને ડરાવતી નથી. રમેશે વચ્ચે કહ્યું, શાંતાજી, જો તમે ચાહો તો અમે હમણાં જ પૈસા ટ્રાન્સફર કરવાનું કામ શરૂ કરી શકીએ છીએ. તમારે બસ થોડા ફોર્મ ભરવા પડશે. મેં કહ્યું,
હા રમેશ, પ્લીઝ શરૂ કરો. રાજેશે એક છેલ્લી કોશિશ કરી. તેણે કહ્યું, માં, ઓછામાં ઓછું વિચારો તો, અમે તમારા માટે શું નથી કર્યું. મેં તમને દર મહિને પૈસા મોકલ્યા. પ્રિયાએ તમને તહેવારો પર કપડાં આપ્યા. અમે તમારી ઇજ્જત કરી. મેં તેની તરફ જોયું અને કહ્યું, રાજેશ, તે મને પૈસા મોકલ્યા. ક્યારે? મને યાદ નથી. અને ઇજ્જત? તે મને ગરીબ માં કહી હતી. તે કહ્યું હતું કે મારે માટે ઘરમાં તારા માટે જગ્યા નથી. આ છે તારી ઇજ્જત. અને જે અત્યાર સુધી ચૂપ બેઠો હતો હવે બોલ્યો. તેણે કહ્યું, ભાઈ, દીદી, તમે લોકોએ મા સાથે બહુ ખોટું કર્યું. જ્યારે માને તમે જરૂર હતી ત્યારે તમે તેમને ઠુકરાવી દીધા. હવે જ્યારે તમને ખબર પડી કે મા પાસે પૈસા છે તો તમે તેની પાછળ ભાગી રહ્યા છો. શરમ નથી આવતી તમને? રાજેશે ગુસ્સામાં કહ્યું, તું ચૂપ રહે, તું વચ્ચે ન બોલ. અનિલે શાંત અવાજમાં કહ્યું, હું વચ્ચે નથી બોલી રહ્યો, હું માત્ર સચ્ચાઈ બોલી રહ્યો છું. અદિતિએ હવે વધારે થોડું શાંત કરવાની કોશિશ કરી. તેણે કહ્યું, જુઓ, આ શાંતાજીનો નિર્ણય છે. તેમણે પોતાની આખી જિંદગી તમારા બધા માટે લગાવી દીધી. હવે તેમને અધિકાર છે કે તે પોતાની સંપત્તિ કોને આપે, અને તેમણે નિર્ણય કર્યો છે કે તે પોતાની સંપત્તિ અનિલને આપશે, જેણે તેમને સૌથી વધારે પ્રેમ અને ઇજ્જત આપી. પ્રિયાએ રડતા રડતા કહ્યું, પણ અમે પણ તેમના બાળકો છીએ, અમારો પણ હક છે. અદિતિએ કહ્યું, તમારો હક છે અને તમને મળી પણ રહ્યો છે 25,000. કાનૂની રીતે આ પૂરતું છે. રાજેશે હવે પોતાની છેલ્લી ચાલ ચાલી. તેણે કહ્યું, માં, જો તમે આવું કરો છો તો હું સમાજમાં એ ફેલાવી દઈશ કે તમે પાગલ થઈ ગયા છો. હું બધાને જણાવીશ કે તમારું દિમાગ ઠીક નથી અને તમે ખોટો નિર્ણય લીધો છે. મને તેની વાત સાંભળીને બહુ દુઃખ થયું. મારો પોતાનો દીકરો મને પાગલ જણાવી રહ્યો હતો, પણ મેં પોતાને સંભાળી. મેં કહ્યું, રાજેશ, તું જે ચાહે તે કહે, પણ મારો નિર્ણય અંતિમ છે. અદિતિએ કહ્યું, અને રાજેશજી, જો તમે શાંતાજીને પરેશાન કર્યા કે તેમના વિશે ખોટી અફવાઓ ફેલાવી તો હું તમારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશ. રાજેશ ચૂપ થઈ ગયો. રમેશ હવે ફોર્મ્સ કાઢ્યા. તેણે મને કહ્યું, શાંતાજી, તમારે આ ફોર્મ્સ પર દરખાસ્ત કરવા પડશે. પછી અમે પૈસા સીધા અનિલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. મેં ફોર્મ્સ પર દરખાસ્ત કર્યા. પછી અનિલને પણ થોડા ફોર્મ્સ ભરવા પડ્યા. રાજેશ અને પ્રિયા બસ બેસીને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ મને તેમના પર દયા ન આવી. મને દયા હતું કે તેમણે મારી સાથે કેવો વ્યવહાર કર્યો હતો. જ્યારે બધું કામ પૂરું થઈ ગયું તો રમેશે કહ્યું, શાંતાજી, હવે તમારી બધી પોલિસીઓના પૈસા અનિલના નામે ટ્રાન્સફર થઈ ગયા. આગામી 2-3 દિવસોમાં પૈસા તેમના અકાઉન્ટમાં આવી જશે. મેં રમેશનો આભાર માન્યો. પછી અદિતિએ પોતાની ફાઇલ ખોલી. તેણે રાજેશ અને પ્રિયાની સામે 2 ચેક રાખ્યા. તેણે કહ્યું, આ તમારા ચેક છે 25,000ના. શાંતાજીએ તમને આ એટલા માટે આપ્યા છે જેથી કાનૂની રીતે કોઈ મુશ્કેલી ન થાય. રાજેશે ગુસ્સામાં તે ચેક ફાડી નાખ્યો. તેણે કહ્યું, મને નથી જોઈતા તમારા પૈસા. પ્રિયાએ પણ પોતાનો ચેક પાછો ધકેલી દીધો. મેં શાંત અવાજમાં કહ્યું, તમારી મરજી, પણ આ તમારો હિસ્સો હતો અને હવે તમે તેને જાતે ઠુકરાવી દીધો. હવે તમે કોર્ટમાં પણ કંઈ કરી શકો નહીં. રાજેશ, નીતા, પ્રિયા અને વિક્રાંત બધા ઊભા થઈ ગયા. રાજેશે જતાં જતાં કહ્યું, માં, તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. એક દિવસ તમને પસ્તાવો થશે. મેં કહ્યું, મને ક્યારેય પસ્તાવો નહીં થાય. મેં સાચો નિર્ણય લીધો છે. તે બધા ત્યાંથી ચાલ્યા ગયા. રૂમમાં હવે માત્ર હું, અનિલ, રમેશ અને અદિતિ બચ્યા હતા. અનિલની આંખોમાં આંસુ હતા. તેણે મને ગળે લગાવી અને કહ્યું, માં, તમે આ કેમ કર્યું? મને આટલા પૈસાની જરૂર નહોતી. મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તે મને ત્યારે અપનાવી જ્યારે મારી પાસે કંઈ નહોતું. તું મારો અસલી હકદાર છે. આ તારો હક છે, દાન નહીં. તે દિવસે જ્યારે અમે ત્યાંથી નીકળ્યા તો મને બહુ શાંતિ મહેસૂસ થઈ. મેં મારા બાળકોને તે પાઠ શીખવી દીધો હતો જે તેમને શીખવવો જોઈતો હતો. મેં તેમને દેખાડી દીધું હતું કે જે પોતાના મા બાપને પૈસાની લાલચમાં છોડી દે છે તેમને ક્યારેય તે પૈસા મળતા નથી. બસ એક છેલ્લું કામ બાકી હતું. મારી પ્રોપર્ટીને પણ અનિલના નામે ટ્રાન્સફર કરવી, પણ તે કામ હું આવતા અઠવાડિયે કરીશ. આજ માટે બસ એટલું પૂરતું હતું. આવતા અઠવાડિયે મેં મારી પ્રોપર્ટીનું પણ કામ શરૂ કર્યું. અદિતિએ બધા કાગળિયા તૈયાર કર્યા. પુણેના જૂના શહેરમાં જે કર્મશીલ પ્રોપર્ટી હતી તેને પણ અનિલના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. રજિસ્ટ્રી ઓફિસમાં જઈને બધા કાગળિયા દાખલ કરવામાં આવ્યા. 1 મહિનાની અંદર તે પ્રોપર્ટી પણ અનિલની થઈ જશે. આ દરમિયાન રાજેશ અને પ્રિયાએ મને ઘણીવાર ફોન કર્યો.
પહેલાં તો તેઓ ગુસ્સામાં હતા. રાજેશે કહ્યું, માં, તમે અમારી સાથે બહુ ખોટું કર્યું. અમે તમને ક્યારેય માફ નહીં કરીએ. મેં શાંતિથી જવાબ આપ્યો, બેટા, મેં તારી સાથે એ જ કર્યું જે તે મારી સાથે કર્યું હતું. પછી થોડા દિવસો પછી પ્રિયાએ રડતા રડતા ફોન કર્યો. તેણે કહ્યું, માં, વિક્રાંતના પેરેન્ટ્સ બહુ નારાજ છે. તેમને ખબર પડી ગઈ કે તમે અમને અમારી સંપત્તિમાંથી કંઈ નથી આપ્યું. તેઓ કહી રહ્યા છે કે મેં મારી માનું દિલ દુખાવ્યું છે, એટલે આવું થયું. માં, પ્લીઝ તમારો નિર્ણય બદલી નાખો. મેં કહ્યું, પ્રિયા, જ્યારે તને મારી પરવા નહોતી ત્યારે તે નહોતું વિચાર્યું કે તારા સાસરિયા શું કહેશે. હવે જે થયું તે થયું. હું મારો નિર્ણય નહીં બદલું. એક દિવસ નીતાએ પણ ફોન કર્યો. તેણે બહુ મીઠા શબ્દોમાં કહ્યું, માજી, પ્લીઝ સમજો, રાજેશ બહુ પરેશાન છે. તેને ઓફિસમાં બધાને ખબર પડી ગઈ કે તમે બધી સંપત્તિ અનિલને આપી દીધી. લોકો મેણા મારી રહ્યા છે. માજી, ઓછામાં ઓછો કંઈક હિસ્સો તો રાજેશને આપી દો. મેં કહ્યું, નીતા, જ્યારે તે મને તારા ઘરમાં ન રાખી ત્યારે તને લોકોની પરવા નહોતી. હવે થઈ રહી છે તો મારી શું ભૂલ? ધીમે ધીમે રાજેશ અને પ્રિયાને સમજ આવવા લાગી કે હું મારો નિર્ણય નહીં બદલું. ત્યારે તેમણે પોતાની રણનીતિ બદલી. રાજેશે એક દિવસ મને ફોન કરીને કહ્યું, માં, ઠીક છે, તમે જે ચાહો તે કરો, પણ ઓછામાં ઓછું અમને મળતા તો રહો. તમે અમારા મા છો. અમે તમને પ્રેમ કરીએ છીએ. મને તેની વાતો પર વિશ્વાસ ન થયો. મેં કહ્યું, રાજેશ, તને મારાથી પ્રેમ છે. જ્યારે હું બેઘર હતી ત્યારે તને પ્રેમ નહોતો. હવે જ્યારે તને ખબર છે કે હું તને કંઈ નથી આપું ત્યારે તને પ્રેમ થઈ રહ્યો છે. રાજેશે કહ્યું, નહીં માં, અમને ખરેખર અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. પ્લીઝ અમને એક મોકો આપો. મેં તેમને કોઈ મોકો ન આપ્યો. હું જાણતી હતી કે તેઓ માત્ર દેખાડો કરી રહ્યા હતા. તેમને આશા હતી કે કદાચ હું પીગળી જાઉં અને મારો નિર્ણય બદલી દઉં, પણ હું એટલી કામચોર નહોતી. પછી એક દિવસ એક અજીબ ઘટના થઈ. હું અનિલના ઘરે હતી. સાંજે દરવાજા પર ટકોરા પડ્યા. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર રાજેશ અને પ્રિયા ઊભા હતા. તેમણે પોતાના હાથમાં ફૂલોના ગુલદસ્તા પકડેલા હતા. રાજેશે કહ્યું, માં, અમે તમને મળવા આવ્યા છીએ. પ્લીઝ અમને અંદર આવવા દો. હું થોડી હેરાન થઈ, પણ મેં તેમને અંદર આવવા દીધા. અનિલ પણ ત્યાં જ હતો. રાજેશ અને પ્રિયાએ મારા પગ સ્પર્શ કર્યા. પછી રાજેશે કહ્યું, માં, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે તમારી સાથે બહુ ખોટું કર્યું. અમે માફી માંગવા આવ્યા છીએ. પ્રિયાએ પણ રડતા રડતા કહ્યું, માં, અમે બહુ ખરાબ બાળકો નીકળ્યા. અમને માફી કરી દો. અમે સુધરી જઈશું. અમે તમારી સાથે ફરીથી પ્રેમથી વર્તીશું. મેં તેમની તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પણ મને ન લાગ્યું કે તે અસલી આંસુ છે. મને લાગ્યું કે તેઓ માત્ર એક નાટક કરી રહ્યા છે. મેં શાંત અવાજમાં પૂછ્યું, રાજેશ, પ્રિયા, સાચું કહો, તમે અહીં કેમ આવ્યા છો? રાજેશે કહ્યું, માં, અમે ખરેખર માફી માંગવા આવ્યા છીએ. અમને ખબર છે કે અમે ભૂલ કરી, પણ હવે અમે સુધારવા માગીએ છીએ. મેં કહ્યું, અને જો હું મારો નિર્ણય ન બદલું, જો હું હજી પણ મારી બધી સંપત્તિ અનિલને જ આપું, તો પણ તમે મારાથી પ્રેમ કરશો? રાજેશ થોડો ખચકાયો. પછી તેણે કહ્યું, હા માં, તો પણ અમને તમારી સંપત્તિ નથી જોઈતી. અમને બસ તમે જોઈએ. મને તેની વાત પર વિશ્વાસ ન થયો. મેં કહ્યું, ઠીક છે, તો પછી હું એક કામ કરું છું. હું મારી પ્રોપર્ટી પણ અનિલના નામે ટ્રાન્સફર કરી દઈશ અને પછી જોઉં છું કે તમે ખરેખર મારાથી પ્રેમ કરો છો કે નહીં. પ્રિયાનો ચહેરો બદલાઈ ગયો. તેણે કહ્યું, માં, તમે અમારી પરીક્ષા લઈ રહ્યા છો. મેં કહ્યું, નહીં બેટી, હું બસ સચ્ચાઈ જાણવા માગું છું. રાજેશે કહ્યું, માં, ઠીક છે, તમે જે ચાહો તે કરો, પણ અમને મળતા રહો. અમે તમારાથી દૂર નથી રહી શકતા. પણ તેમની આંખોમાં જે જૂઠ હતું તે હું જોઈ શકતી હતી. મને ખબર હતી કે તેઓ માત્ર મારા પૈસાની પાછળ છે. અનિલે પણ તેમની શંકાની નજરથી જોયા. તેણે કહ્યું, ભાઈ, દીદી, તમે લોકો બહુ મોડેથી આવ્યા છો. માને હવે તમારી માફીની જરૂર નથી. રાજેશે ગુસ્સાથી કહ્યું, તું વચ્ચે ન બોલ. આ મારા અને મા વચ્ચેની વાત છે. અનિલે શાંત અવાજમાં કહ્યું, જ્યારે માને તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? હવે જ્યારે તમે પોતાનો નિર્ણય કરી લીધો છે ત્યારે તમે આવી ગયા છો. પ્રિયાએ કહ્યું, અનિલ, તું અમારા વિરુદ્ધ માને ભડકાવી રહ્યો છે. અનિલે કહ્યું, હું કોઈને નથી ભડકાવી રહ્યો. હું બસ સચ્ચાઈ બોલી રહ્યો છું. રાજેશે કહ્યું, માં, જુઓ ને, અનિલ અમને તમારાથી દૂર કરી રહ્યો છે. મેં રાજેશને રોકતા કહ્યું, બસ કર રાજેશ. અનિલ કંઈ ખોટું નથી કહી રહ્યો. તમે લોકો માત્ર દેખાડો કરી રહ્યા છો. તમને મારી પરવા નથી.
તમને માત્ર મારા પૈસાની પરવા છે અને હું આ બધું સારી રીતે સમજું છું. રાજેશનો ચહેરો લાલ થઈ ગયો. તેણે કહ્યું, ઠીક છે માં, અમે જઈ રહ્યા છીએ. પણ યાદ રાખજો, એક દિવસ તમને અમારી જરૂર પડશે ત્યારે અમે નહીં આવીએ. મેં કહ્યું, મને તમારી જરૂર પહેલાં પણ નહોતી પડી અને આગળ પણ નહીં પડે. મારી પાસે અનિલ છે. પ્રિયાએ રડતા રડતા કહ્યું, માં તમે અમારાથી બહુ વધારે નફરત કરો છો. મેં કહ્યું, નહીં પ્રિયા, હું તારાથી નફરત નથી કરતી, હું બસ નિરાશ છું. મેં તને સારી વ્યક્તિ બનાવવાની કોશિશ કરી હતી, પણ કદાચ હું નિષ્ફળ રહી. તે બંને ત્યાંથી ચાલ્યા ગયા. તે દિવસ પછી ઘણા અઠવાડિયાઓ સુધી તેમણે મને ફોન ન કર્યો. કદાચ તેમને સમજ આવી ગયું હતું કે હું મારો નિર્ણય નહીં બદલું. આ દરમિયાન પુણેના લોકોને પણ ખબર પડવા લાગી કે શું થયું હતું. મારી પાડોશણ સુજાતાએ એક દિવસ મને પૂછ્યું, શાંતા, મેં સાંભળ્યું છે કે તે તારી બધી સંપત્તિ અનિલને આપી દીધી, રાજેશ અને પ્રિયાને કંઈ નહીં. મેં કહ્યું, હા તાઈ, એવું જ છે. સુજાતાએ કહ્યું, તે બિલકુલ સાચું કર્યું. મેં જોયું હતું કે કેવી રીતે તારા મોટા બાળકોએ તને ઠુકરાવી દીધી હતી અને અનિલે તને અપનાવી. તે તારો અસલી દીકરો છે. મને તેમની વાતોથી શાંતિ મળી. ધીમે ધીમે આખા વિસ્તારમાં ખબર ફેલાઈ ગઈ. લોકો રાજેશ અને પ્રિયા વિશે વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું, જુઓ કેટલા અમીર બાળકો છે, પણ પોતાની માને પોતાના ઘરમાં ન રાખે. કોઈ કહેતું, અનિલ એક સાધારણ મજૂર છે, પણ તેનું દિલ સોનાનું છે. એક દિવસ મારી એક જૂની ક્લાયન્ટનો મને ફોન આવ્યો. તેનું નામ હતું રેખા દેશપાંડે. તે કોરેગાંવ પાર્કમાં રહેતી હતી, પ્રિયાની પાસે. રેખાએ મને કહ્યું, શાંતાજી, મેં પ્રિયાને જોઈ, તે બહુ પરેશાન લાગી રહી હતી. તેની સોસાયટીમાં બધા લોકો તેના વિશે વાતો કરી રહ્યા છે. કોઈ તેનું સન્માન નથી કરી રહ્યું. મને પ્રિયા માટે થોડું ખરાબ લાગ્યું, પણ પછી મને યાદ આવ્યું કે તેણે મારી સાથે શું કર્યું હતું. મેં રેખાને કહ્યું, જે વાયુ છે તે લડી રહી છે. રેખાએ આગળ જણાવ્યું, અને શાંતાજી, મેં સાંભળ્યું છે કે વિક્રાંતના પેરેન્ટ્સ પણ પ્રિયાથી બહુ નારાજ છે. તેઓ કહી રહ્યા છે કે પ્રિયાએ પોતાની માનું દિલ દુખાવ્યું, એટલે ભગવાને તેને સજા આપી. મેં કહ્યું, રેખા, હું નથી ચાહતી કે પ્રિયાના લગ્ન ખરાબ થાય, પણ જે થયું તે તેની પોતાની ભૂલને કારણે થયું. રાજેશ સાથે પણ કંઈક આવું થઈ રહ્યું છે. મને એક દિવસની તેની ઓફિસના એક ક્લિગનો ફોન આવ્યો. તેણે મને કહ્યું, મેડમ, હું રાજેશનો કલીગ છું. હું તમને એ જણાવવા માગતો હતો કે રાજેશની ઓફિસમાં બધાને ખબર પડી ગઈ છે કે તેણે પોતાની માને બેઘર હોવા છતાં પોતાના ઘરમાં ન રાખી. હવે બધા લોકો તેના વિશે સારી વાતો નથી કરી રહ્યા. કેટલાક લોકો તો તેની સાથે વાત પણ નથી કરી રહ્યા. મને રાજેશ માટે પણ થોડું ખરાબ લાગ્યું, પણ મેં પોતાને સમજાવ્યું. મેં વિચાર્યું કે કદાચ આ સામાજિક દબાણ તેમને સારો માણસ બનાવવામાં મદદ કરશે. કદાચ તેઓ સમજશે કે પૈસા કરતાં સંબંધો વધારે જરૂરી હોય છે. 1 મહિના પછી જ્યારે મારી પ્રોપર્ટી પણ પૂરી રીતે અનિલના નામે ટ્રાન્સફર થઈ ગઈ, તો મેં રાજેશ અને પ્રિયાને એક છેલ્લી વાર ફોન કર્યો. મેં તેમને જણાવ્યું, હવે મારી પાસે કંઈ નથી બચ્યું. મેં મારી બધી સંપત્તિ અનિલને આપી દીધી છે. જો તમારે મને મળવું હોય તો મળો, પણ હવે મારી પાસે તમને આપવા માટે કંઈ નથી. રાજેશે ફોન સાંભળીને કંઈ ન કહ્યું, બસ ફોન કાપી નાખ્યો. પ્રિયાએ રડતા રડતા કહ્યું, માં, અમને તમારા પૈસા નથી જોઈતા, અમને બસ તમે જોઈએ. પણ મેં તેને જવાબ ન આપ્યો. હું જાણતી હતી કે તે જૂઠું બોલી રહી હતી. તે દિવસ પછી ઘણા મહિનાઓ સુધી રાજેશ અને પ્રિયાએ મને ફોન ન કર્યો. તેમને લાગ્યું હશે કે હવે મારી પાસે કંઈ નથી તો મને મળવાનો કોઈ ફાયદો નથી. પણ મને કોઈ ફરક ન પડ્યો. હું અનિલ સાથે ખુશ હતી. અમે તે 2.5 કરોડમાંથી એક સારો 3 BHK ફ્લેટ ખરીદ્યો કોથરૂડ વિસ્તારમાં. તે ફ્લેટ સુંદર હતો. મોટા રૂમ, બાલ્કની અને એક નાનો બગીચો. અનિલે પોતાની મજૂરીનું કામ છોડી દીધું અને એક નાનો કોન્ટ્રાક્ટ બિઝનેસ શરૂ કર્યો. તેણે કેટલાક લોકોને કામ પર રાખ્યા અને ધીમે ધીમે તેનું કામ વધવા લાગ્યું. હું મારું LICનું કામ હજી પણ કરી રહી હતી. મને મારું કામ પસંદ હતું અને હું તેને છોડવા માગતી નહોતી. દર મહિને હું મારા ક્લાયન્ટ્સને મળતી, તેમની પોલિસી રિન્યૂ કરાવતી અને નવા લોકોને પોલિસીઓ વિશે જણાવતી. એક દિવસ મને ખબર પડી કે રાજેશ અને નીતાના લગ્નમાં તિરાડ આવી ગઈ છે. નીતા રાજેશને મેણા મારતી રહેતી કે તેણે પોતાની માને ઠુકરાવી દીધી અને ભગવાને તેને સજા આપી છે. રાજેશ પરેશાન રહેવા લાગ્યો. તેની ઓફિસમાં પણ તેનું સન્માન ઓછું થઈ ગયું. પ્રિયાની હાલત પણ સારી નહોતી. વિક્રાંતના પેરેન્ટ્સ તેને હંમેશા મેણા મારતા રહેતા. તેઓ કહેતા, તે તારી માને ઠુકરાવી,
એટલે તને તેમની સંપત્તિ ન મળી. પ્રિયાની સોસાયટીમાં પણ તેનું સન્માન ખતમ થઈ ગયું. લોકો તેનાથી દૂર રહેતા, પણ મને તેમના પર દયા ન આવી. હું જાણતી હતી કે આ તેમના પોતાના કર્મોનું ફળ છે. તેમણે પોતાની માને પૈસાની લાલચમાં ઠુકરાવી હતી અને હવે તેઓ તેની કિંમત ચૂકવી રહ્યા હતા. આવતા વર્ષે દિવાળી પર મેં રાજેશ અને પ્રિયાને મારા ઘરે બોલાવ્યા. મેં વિચાર્યું કે કદાચ તહેવારના મોકા પર અમે બધા એકસાથે મળી શકીએ. મેં તેમને ફોન કર્યો અને કહ્યું, બાળકો, દિવાળી પર ઘરે આવી જાઓ, અમે બધા સાથે મનાવીશું. રાજેશે ખચકાતા કહ્યું, માં, અમે આવીશું. પ્રિયાએ પણ હા પાડી દીધી. દિવાળીના દિવસે મેં ઘરમાં ખૂબ સફાઈ કરી. અનિલે દીવા પ્રગટાવ્યા. મેં ખાવાનું બનાવ્યું, પૂરી, છોલે, હલવો અને મીઠાઈ. સાંજે રાજેશ અને પ્રિયા આવ્યા. તેમના ચહેરા પર શરમ હતી. તેઓ ઘરની અંદર આવ્યા અને મારા પગ સ્પર્શ કર્યા. મેં તેમને આશીર્વાદ આપ્યા. પછી અમે બધા સાથે બેસીને ખાધું. ખાધા પછી મેં તેમની સાથે વાત કરી. મેં કહ્યું, રાજેશ, પ્રિયા, હું જાણું છું કે તમે લોકો પરેશાન છો. હું જાણું છું કે સમાજમાં તમારી ઇજ્જત ઓછી થઈ ગઈ છે, પણ આ બધું તમારા પોતાના કર્મોનું પરિણામ છે. તમે તમારી માને તે વખતે ઠુકરાવી જ્યારે તેને તમારી સૌથી વધારે જરૂર હતી. તમે પૈસાને સંબંધો કરતા ઉપર રાખ્યા અને હવે તમે તેની કિંમત ચૂકવી રહ્યા છો. રાજેશે કહ્યું, માં, અમને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે ખરેખર શર્મિંદા છીએ. પ્રિયાએ રડતા રડતા કહ્યું, માં, અમને માફ કરી દો. અમે બહુ ખરાબ બાળકો નીકળ્યા. મેં તેની તરફ જોયું. આ વખતે મને તેમની આંખમાં સાચો પસ્તાવો દેખાયો. મેં કહ્યું, હું તમને માફ કરું છું. તમે મારા બાળકો છો અને હું તમને હંમેશા પ્રેમ કરીશ, પણ હું મારો નિર્ણય નહીં બદલું. મારી સંપત્તિ અનિલની જ રહેશે. તમારા લોકોને પોતાની મહેનતથી કમાવવું પડશે. રાજેશે કહ્યું, માં, અમને હવે તમારી સંપત્તિ નથી જોઈતી. અમે બસ ચાહીએ છીએ કે તમે અમારી સાથે વાત કરો. અમે તમને મળતા રહીએ. મેં કહ્યું, ઠીક છે, તમે લોકો દર મહિને મને મળી શકો છો, પણ યાદ રાખો, હવે જે કંઈ પણ તમારી પાસે છે તે તમારે તમારી પોતાની મહેનતથી કમાવવું પડશે. તે દિવસ પછી રાજેશ અને પ્રિયાની જિંદગીમાં થોડો સુધારો આવવા લાગ્યો, પણ તેમને પોતાની ભૂલોની કિંમત હજી પણ ચૂકવવી પડી રહી હતી. રાજેશની ઓફિસમાં તેનું સન્માન ઓછું થઈ ગયું હતું. પહેલાં લોકો તેને બહુ ઇજ્જત આપતા હતા, પણ હવે તે તેનાથી દૂર રહેતા. એક દિવસ રાજેશના બોસે તેને પોતાના કેબિનમાં બોલાવ્યો. બોસે કહ્યું, રાજેશ, તમારી પર્સનલ લાઈફ વિશે મેં સાંભળ્યું છે. મને બહુ નિરાશા થઈ. અમે એવા લોકોને પ્રમોશન નથી આપતા જે પોતાના મા બાપની ઇજ્જત નથી કરતા. રાજેશને પ્રમોશન ન મળ્યું. તે પ્રમોશન જેની તે છેલ્લા 3 વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, તેની જગ્યાએ કોઈ બીજાને પ્રમોશન મળી ગયું. રાજેશ બહુ નિરાશ થયો. તેણે ઘરે આવીને નીતાને જણાવ્યું. નીતાએ તેને ફરી મૈણા માર્યા. જોયું, તે તારી માને ઠુકરાવી અને હવે ભગવાન તને સજા આપી રહ્યો છે. રાજેશ અને નીતાના લગ્નમાં પણ તિરાડો વધતી ગઈ. નીતાના પેરેન્ટ્સ પણ રાજેશથી નારાજ હતા. તેઓ કહેતા, અમે વિચાર્યું હતું કે તું એક સારો માણસ છે, પણ તે તારી મા સાથે આટલું ખરાબ કર્યું. રાજેશની સામાજિક પ્રતિષ્ઠા ખતમ થઈ ગઈ. જે લોકો પહેલાં તેને બહુ ઇજ્જત આપતા હતા, હવે તે તેનાથી દૂર રહેતા. રાજેશને એકલતા મહેસૂસ થવા લાગી. તેને અહેસાસ થયો કે જ્યારે તમે ખોટું કરો છો તો સમાજ તમને માફ નથી કરતો. સમાજ તમને યાદ રાખે છે. પ્રિયાની સ્થિતિ પણ સારી નહોતી. તેની સોસાયટીમાં બધાને ખબર પડી ગઈ હતી કે તેણે પોતાની માને બેઘર હોવા છતાં પોતાના ઘરમાં ન રાખી. સોસાયટીની સ્ત્રીઓએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. જે લોકો પહેલાં તેને કિટી પાર્ટીમાં બોલાવતા હતા, હવે તે તેને ઇગ્નોર કરતા. પ્રિયાને સોસાયટીમાં એકલતા મહેસૂસ થવા લાગી. વિક્રાંતના પેરેન્ટ્સ પણ પ્રિયાથી બહુ નારાજ હતા. તેની સાસુ દરરોજ તેમને મેણા મારતી. તે તારી માનું દિલ દુખાવ્યું એટલે તને તેની સંપત્તિ ન મળી. હવે તારી ઓકાત શું રહી? પ્રિયાની આંખોમાં હંમેશા આંસુ રહેતા. વિક્રાંતના બિઝનેસમાં પણ કંઈક નુકસાન થવા લાગ્યું. કેટલાક ક્લાયન્ટ્સે તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો. તેમને ખબર પડી ગઈ હતી કે પ્રિયાએ પોતાની માને ઠુકરાવી હતી અને તે એવા લોકો સાથે બિઝનેસ કરવા માગતા નહોતા. વિક્રાંતને પણ પ્રિયા પર ગુસ્સો આવવા લાગ્યો. એક દિવસ વિક્રાંતે પ્રિયાને કહ્યું, જો તારી વયથી મારો બિઝનેસ ખરાબ થઈ રહ્યો છે, લોકો મારાથી દૂર થઈ રહ્યા છે, તે તારી મા સાથે જે કર્યું તેનો અસર મારા પર પણ પડી રહ્યો છે. પ્રિયા રડતી રહી, પણ કંઈ કરી ન શકી. ધીમે ધીમે રાજેશ અને પ્રિયાને સમજ આવવા લાગ્યું કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. તેમને અહેસાસ થયો કે પૈસા કરતાં વધારે જરૂરી ઇજ્જત અને સંબંધો હોય છે.
તેમણે પોતાની માને પૈસાની લાલચમાં ઠુકરાવી દીધી હતી અને હવે તેઓ તેમની કિંમત ચૂકવી રહ્યા હતા. 1 વર્ષ પછી રાજેશની નોકરીમાં વધુ મુશ્કેલીઓ આવી. કંપનીમાં કેટલાક લોએફ થયા અને રાજેશનું નામ પણ લિસ્ટમાં હતું. તેને લાગ્યું કે કદાચ તેની નોકરી જતી રહેશે, પણ આખરે તેને બચાવી લેવામાં આવ્યો. જોકે તેનો પગાર ઓછો કરી દેવામાં આવ્યો. રાજેશ, જે પહેલા મહિનામાં 3 લાખ કમાતો હતો, હવે માત્ર 1.5 લાખ કમાઈ રહ્યો હતો. રાજેશ અને નીતાએ પોતાનો ખર્ચ ઓછો કરવા પડ્યા. તેણે પોતાની લક્ઝરી ગાડી વેચી દીધી અને એક સાધારણ ગાડી લીધી. તેમની મોંઘી વીકેન્ડ ટ્રીપ્સ બંધ થઈ ગઈ. નીતાને પોતાની ફેન્સી વસ્તુઓમાં કાપ મૂકવો પડ્યો. રાજેશને સમજ આવી ગયું કે જે લાઇફસ્ટાઇલ જાળવી રાખવા માટે તેણે પોતાની માને ઠુકરાવી હતી, તે હવે ધીમે ધીમે ખતમ થઈ રહી છે. પ્રિયાની હાલત પણ ખરાબ થઈ જઈ રહી હતી. વિક્રાંતના વિદેશમાં નુકસાન વધતું ગયું. તેમને કેટલાક લોન ચૂકવવામાં મુશ્કેલી થવા લાગી. વિક્રાંતના ફ્રેન્ડ્સને પ્રિયાને પૂરી રીતે ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું. તેઓ તેની સાથે વાત પણ નહોતા કરતા. પ્રિયાને લાગતું હતું જાણે પોતાના જ ઘરમાં કોઈ તેનું નથી. એક દિવસ પ્રિયાએ અનિલને ફોન કર્યો. તેણે કહ્યું, અનિલ, હું માને મળવા માગું છું. શું તું મને તેમની સાથે મળાવી શકે છે? અનિલે કહ્યું, દીદી, મા તો દર મહિને તમને મળવા માટે તૈયાર છે. તમારે બસ આવવાનું છે. પ્રિયાએ કહ્યું, હું આવીશ. આવતા અઠવાડિયે પ્રિયા અમારા ઘરે આવી. આ વખતે તે એકલી હતી. તેના ચહેરા પર થાક અને દુઃખ હતું. તેને મારા પગ સ્પર્શ કર્યા અને રડવા લાગી. તેણે કહ્યું, મા, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી. મેં પૈસા અને સમાજની પરવા કરી અને પોતાની માને ભૂલી ગઈ. હવે મને સમજાય છે કે મેં શું ખોયું. મેં તેને ગળે લગાવી. મેં કહ્યું, બેટા, મેં તને પહેલાં જ માફ કરી દીધી છે. તું મારી દીકરી છે, પણ તારે તારી ભૂલોમાંથી શીખવું પડશે. તારે સમજવું પડશે કે જિંદગીમાં પૈસા કરતાં વધારે જરૂરી ઇન્સાનિયત છે. પ્રિયાએ કહ્યું, માં, હવે મને સમજ આવી ગયો છે. હું મારી જિંદગી બદલવા માગું છું. હું એક સારી વ્યક્તિ બનવા માગું છું. મેં તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેટા, હવે મોડું થઈ ગયું છે, પણ તો પણ કોશિશ કર. તું તારા બાકીના જીવનમાં સારા કર્મો કર. રાજેશ પણ ધીમે ધીમે બદલવા લાગ્યો. તેણે પોતાના વ્યવહારમાં સુધારો કરવાનું શરૂ કર્યું. તે દર મહિને મને મળવા આવવા લાગ્યો. તે અનિલ સાથે પણ સારી રીતે વાત કરવા લાગ્યો. તેણે અનિલની માફી માંગી અને કહ્યું, અનિલ, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. મેં તને મજૂર કહીને મજાક ઉડાવી, પણ તે અમને દેખાડ્યું કે અસલી ઇજ્જત કોને મળવી જોઈએ. અનિલે રાજેશને માફ કરી દીધો. બંને ભાઈઓમાં ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ. જોકે પહેલાં જેવો પ્રેમ નહોતો, પણ ઓછામાં ઓછું તેઓ એકબીજા સાથે વાત તો કરવા લાગ્યા. પણ સામાજિક સ્તર પર રાજેશ અને પ્રિયાને હજી પણ સજા મળી રહી હતી. લોકો તેને સરળતાથી માફ નહોતા કરી રહ્યા. સોસાયટીમાં, ઓફિસમાં, દરેક જગ્યાએ લોકો તેમને એ સ્ત્રી અને એ પુરુષના રૂપમાં ઓળખતા હતા જેમણે પોતાની માને ઠુકરાવી હતી. રાજેશના કેટલાક મિત્રો પણ તેનાથી દૂર થઈ ગયા. જે લોકો પહેલાં દર અઠવાડિયે તેની સાથે ફરવા જતા હતા, હવે તે તેને ઇગ્નોર કરતા. રાજેશને એકલતા મહેસૂસ થવા લાગી. તેને અહેસાસ થયો કે જ્યારે તમે ખોટું કરો છો તો સમાજ તમને માફ નથી કરતો. સમાજ તમને યાદ રાખે છે. પ્રિયાની સોસાયટીમાં પણ તેની ઇજ્જત પાછી ન આવી. લોકો હજી પણ તેનાથી દૂર રહેતા. સોસાયટીની સ્ત્રીઓ તેને જોઈને ધીમે ધીમે વાત કરતી, જુઓ, તે છે જેણે પોતાની માને ઠુકરાવી દીધી હતી. પ્રિયાને દરરોજ આ સહન કરવું પડતું. વિક્રાંતના બિઝનેસમાં પણ થોડો સુધારો થયો, પણ પૂરી રીતે ઠીક ન થયો. કેટલાક ક્લાયન્ટ્સ પાછા આવ્યા, પણ કેટલાક હંમેશા માટે ચાલ્યા ગયા. વિક્રાંતને સમજ આવી ગઈ કે જ્યારે તમે તમારા પરિવારની ઇજ્જત નથી કરતા, તો બિઝનેસમાં પણ લોકો તમારી ઇજ્જત નથી કરતા. 2 વર્ષ પછી રાજેશને પોતાની કંપનીમાં થોડો સુધાર મળ્યો. તેની મહેનત અને બદલાયેલા વ્યવહારને જોઈને તેના બોસે તેને એક નાનું પ્રમોશન આપ્યું, પણ તે વાઇસ પ્રેસિડેન્ટથી સિનિયર મેનેજર બની ગયો. એક પગલું નીચે. રાજેશે આ સ્વીકાર્યું. તેને ખબર હતી કે તેની ભૂલોની કિંમત ચૂકવવી પડશે. પ્રિયાએ પોતાની જિંદગીમાં પણ કેટલાક બદલાવ કર્યા. તેણે સમાજ સેવા શરૂ કરી. તે એક ઓલ્ડ એજ હોમમાં જઈને વૃદ્ધોની સેવા કરવા લાગી. તેણે તેના વૃદ્ધો સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. કદાચ તે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી રહી હતી. કદાચ તે વૃદ્ધોમાં પોતાની માને જોઈ રહી હતી. ધીમે ધીમે, બહુ ધીમે ધીમે રાજેશ અને પ્રિયાની જિંદગીમાં થોડો સુધાર આવવા લાગ્યો, પણ તેઓ ક્યારેય પોતાની જૂની ઇજ્જત પાછી ન મેળવી શક્યા. લોકોની નજરમાં તેઓ હંમેશા એક લોકો બની રહ્યા જેમણે પોતાની માને ઠુકરાવી હતી.
આ એક એવો દાગ હતો જે ક્યારેય મટી ન શકતો હતો. મેં જોયું કે મારા બાળકોને પોતાની ભૂલની કિંમત ચૂકવવી પડી. સામાજિક સ્તર પર, આર્થિક સ્તર પર, પારિવારિક સ્તર પર દરેક જગ્યાએ તેમને સજા મળી અને આ સજા મેં નહોતી આપી. આ સમાજે આપી, તેમના પોતાના કર્મોએ આપી. મેં તો બસ મારો નિર્ણય લીધો હતો કે હું મારી સંપત્તિ તે દીકરાને આપીશ, જેણે મને બેસહારા સમજીને પણ અપનાવી. આજે મારી જિંદગી બહુ શાંતિપૂર્ણ છે. હું અને અનિલ કોથળના અમારા 3 BHK ફ્લેટમાં રહીએ છીએ. આ ફ્લેટ સુંદર છે. 3 મોટા બેડરૂમ, એક મોટો ડ્રોઈંગ રૂમ, એક આધુનિક રસોઈ અને 2 બાલ્કનીઓ. એક બાલ્કનીમાંથી મને સૂર્યોદય દેખાય છે અને બીજીમાંથી સૂર્યાસ્ત. મને બંને બાલ્કનીઓમાં બેસવું બહુ પસંદ છે. મારી સવાર બહુ શાંત શરૂ થાય છે. હું 5 વાગે ઉઠું છું. સૌથી પહેલાં હું મારા નાના પૂજા ઘરમાં જાઉં છું, દીવો પ્રગટાવું છું અને ભગવાનનો આભાર માનું છું. હું ભગવાનને કહું છું, હે ભગવાન, તમે મને આટલું આપ્યું, તમે મને સાચો રસ્તો દેખાડ્યો, હું તમારી આભારી છું. પછી હું રસોઈમાં જાઉં છું અને ચા બનાવું છું. મને ચા બનાવવી બહુ પસંદ છે. આદુ, ઇલાયચી અને થોડા તુલસીના પાન. આ ચાની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ જાય છે. હું ચા લઈને મારી પૂરી બાલ્કનીમાં બેસી જાઉં છું અને સૂર્યોદય જોઉં છું. તે પણ બહુ ખાસ હોય છે જ્યારે આકાશ લાલ નારંગી રંગનું થઈ જાય છે અને પક્ષીઓ કલરવ કરવા લાગે છે. અનિલ પણ 6 વાગે ઉઠી જાય છે. તે પોતાનો નાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ ચલાવી રહ્યો છે. તેણે 4-5 લોકોને કામ પર રાખ્યા છે અને ધીમે ધીમે તેનું કામ વધી રહ્યું છે. તે હવે રોજિંદી મજૂરી નથી કરતો, પણ પોતાના પ્રોજેક્ટ સંભાળે છે. મને તેના પર બહુ ગર્વ છે. હું અનિલ માટે નાસ્તો બનાવું છું, પરાઠા, દહીં અને અથાણું. તેને મારા હાથનું ખાવાનું બહુ પસંદ છે. નાસ્તાના સમયે અમે બંને બેસીને વાતો કરીએ છીએ, તેના કામ વિશે, મારા ક્લાયન્ટ વિશે અને જિંદગી વિશે. આ વાતચીત મને બહુ સારી લાગે છે. 8 વાગ્યે અનિલ પોતાના કામ પર નીકળી જાય છે. હું ઘરની સફાઈ કરું છું, કપડાં ધોઉં છું અને પછી તૈયાર થઈને મારા કામ પર નીકળી જાઉં છું. હા, હું હજી પણ LIC એજન્ટ છું. મને મારું કામ બહુ પસંદ છે. આ મારી ઓળખ છે. હું 68 વર્ષની થઈ ગઈ છું, પણ હજી પણ કામ કરું છું. બપોરે હું મારા ક્લાયન્ટ્સને મળું છું. કેટલાક જૂના ક્લાયન્ટ્સ છે જે મારી સાથે છેલ્લા 20 વર્ષોથી છે. તે મને બહુ ઇજ્જત આપે છે. કેટલાક નવા ક્લાયન્ટ્સ પણ છે જે મારી કહાણી સાંભળીને મારી પાસેથી પોલિસી લેવા માગે છે. લોકો મારી કહાણીથી પ્રેરિત થાય છે કે કેવી રીતે એક સાધારણ સ્ત્રીએ પોતાની મહેનતથી આટલું બધું હાંસલ કર્યું. સાંજે જ્યારે હું ઘરે પાછી ફરું છું તો અનિલ પણ આવી ચૂક્યો હોય છે. હું ખાવાનું બનાવું છું, દાળ, શાક, રોટલી. ક્યારેક ક્યારેક અનિલની પસંદની વસ્તુ પણ બનાવું છું, રાજમા, ભાત કે છોલે ભટુરે. અમે બંને સાથે બેસીને ખાવાનું ખાઈએ છીએ અને ટીવી પર કોઈ સિરિયલ કે ન્યૂઝ જોઈએ છીએ. રાત્રે સૂતા પહેલાં હું ફરી મારી બાલ્કનીમાં જાઉં છું. આ વખતે પશ્ચિમની બાલ્કની. ત્યાંથી મને પુણેની રોશનીઓ દેખાય છે. હું એક ખુરશી પર બેસી જાઉં છું અને મારી જિંદગી વિશે વિચારું છું. મને મારા નિર્ણય પર કોઈ પસ્તાવો નથી. મેં સાચું કર્યું. મારા પાડોશીઓ બહુ સારા છે. સુજાતાએ હજી પણ મારા સંપર્કમાં છે. તે અવારનવાર મને મળવા આવે છે. અમે બંને સાથે બેસીને ચા પીએ છીએ અને જૂની વાતો કરીએ છીએ. મારા નવા ફ્લેટમાં પણ કેટલાક પાડોશીઓ છે જે મારી સાથે બહુ પ્રેમથી વાત કરે છે. તે મારી કહાણી જાણે છે અને મારું સન્માન કરે છે. દર મહિનાની 1લી તારીખે હું મંદિર જાઉં છું. હું ભગવાનને પ્રસાદ ચડાવું છું અને પ્રાર્થના કરું છું. હું ભગવાન પાસે અનિલની ખુશીની દુઆ કરું છું. હું એ પણ પ્રાર્થના કરું છું કે રાજેશ અને પ્રિયાને સમજ આવે કે જિંદગીમાં શું સાચું છે અને શું ખોટું. મારી આર્થિક સ્થિતિ સારી છે. મેં બાકી બચેલા 5 લાખ ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખ્યા છે. તેનાથી મને દર મહિને સારું વ્યાજ મળી જાય છે. મારી LICની કમિશન પણ આવે છે. તો કુલ મળીને મારી પાસે દર મહિને 30-35 હજાર આવી જાય છે. આ મારા માટે પૂરતું છે. હું કોઈના પર નિર્ભર નથી. અનિલે ગયા વર્ષે લગ્ન કરી લીધા. તેની પત્નીનું નામ પૂજા છે. પૂજા બહુ સારી છોકરી છે. સીધી, સરળ અને મહેનતુ. તે સ્કૂલમાં ટીચર છે. પૂજા મને બહુ ઇજ્જત આપે છે. તે મને માં કહીને બોલાવે છે અને મારી દરેક વાત માને છે. મને તેનાથી બહુ પ્રેમ છે. હવે અમારું ઘર 3 લોકોનું છે. હું, અનિલ અને પૂજા. અમે ત્રણેય બહુ ખુશ છીએ. સવારે પૂજા અને હું સાથે રસોઈમાં કામ કરીએ છીએ. તે મારી પાસેથી ખાવાનું બનાવવાનું શીખે છે
ને હું તેને મારા અનુભવો જણાવું છું. સાંજે અમે ત્રણેય સાથે બેસીએ છીએ અને વાતો કરીએ છીએ. આ પણ મારા માટે બહુ કિંમતી છે. ક્યારેક ક્યારેક રાજેશ અને પ્રિયા પણ મળવા આવે છે. હવે તેઓ મહિનામાં એકવાર જરૂર આવે છે. તેમનો વ્યવહાર બદલાઈ ગયો છે. તેઓ વધારે વિનમ્ર છે, વધારે સમજદાર છે. તેઓ અનિલ અને પૂજા સાથે પણ સારી રીતે વાત કરે છે. પણ હું જાણું છું કે પૂરી રીતે વિશ્વાસ કરવામાં હજી સમય લાગશે. મેં મારી જિંદગીમાં એક નવો શોખ પણ શરૂ કર્યો છે, બાગકામ. મારા ફ્લેટમાં એક નાનો બગીચો છે. મેં ત્યાં તુલસી, ગુલાબ અને કેટલાક શાકભાજીના છોડ લગાવ્યા છે. સવારે સવારે તે છોડને પાણી આપવું અને તેમની દેખભાળ કરવી મને બહુ સારું લાગે છે. આ મને શાંતિ આપે છે. મેં એક બીજું કામ શરૂ કર્યું છે. હું હવે બીજી સ્ત્રીઓને પણ સલાહ આપું છું, ખાસ કરીને તે સ્ત્રીઓને જે મારા જેવી પરેશાનીઓમાંથી પસાર થઈ રહી છે. ઘણીવાર મારી પાસે એવી સ્ત્રીઓ આવે છે જેના બાળકોએ તેમને ઠુકરાવી દીધા છે. હું તેમને મારી કહાણી સંભળાવું છું અને તેમને હિંમત આપું છું. હું તેમને જણાવું છું કે જિંદગીમાં આત્મનિર્ભર રહેવું કેટલું જરૂરી છે. હું અવારનવાર એક ઓલ્ડ એજ હોમમાં પણ જાઉં છું. ત્યાં જે વૃદ્ધ લોકો પોતાના બાળકોથી દૂર રહી રહ્યા છે, હું તેમને મળું છું. હું તેમની સાથે સમય વિતાવું છું, તેમની વાતો સાંભળું છું. મને તેમનામાં મારો ભૂતકાળ દેખાય છે. તે ભૂતકાળ જ્યારે હું પણ બેસહારા હતી, પણ હું ભાગ્યશાળી હતી કે મારી પાસે અનિલ હતો. તે લોકો એટલા ભાગ્યશાળી નથી. મારી તબિયત પણ સારી છે. હું દરરોજ સવારે અડધો કલાક ચાલવા જાઉં છું. પાસે એક નાનો પાર્ક છે. ત્યાં ઘણા બધા વૃદ્ધ લોકો આવે છે. અમે બધા સાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ, હસીએ છીએ. અમારા દિવસની શરૂઆતને વધુ સારી બનાવે છે. હું મારા માટે કેટલીક નવી સાડીઓ પણ ખરીદી છું. પહેલાં હું હંમેશા સાધારણ સુતરાઉ સાડીઓ પહેરતી હતી. હવે હું ક્યારેક ક્યારેક રેશમી કે શિફોનની સાડીઓ પણ પહેરું છું. મને સારું લાગે છે. મેં મારા માટે કેટલાક સારા ઘરેણાં પણ ખરીદ્યા. આ મારા પોતાના પૈસાથી ખરીદ્યા છે, મારી મહેનતથી. દર 3 મહિને એકવાર હું અને અનિલ ક્યાંક ફરવા જઈએ છીએ. છેલ્લી વાર અમે લોકો ગોવા ગયા હતા. સમુદ્ર જેવો બહુ સારો લાગ્યો. મેં મારી જિંદગીમાં પહેલીવાર સમુદ્ર જોયો. અનિલે બહુ બધા ફોટા પાડ્યા. તે ફોટા હવે મારા ડ્રોઈંગ રૂમમાં લાગેલા છે. હું બહુ ખુશ છું. મારી જિંદગીમાં શાંતિ છે, સુકૂન છે. મને કોઈ વસ્તુની કમી નથી. મારી પાસે એક સારું ઘર છે, એક વહાલો દીકરો છે, એક સારી વહુ છે અને મારું કામ છે. મને બીજું શું જોઈએ? ક્યારેક ક્યારેક મને મોહનની યાદ આવે છે. હું વિચારું છું કે જો તે હોત તો કેટલા ખુશ હોત. એમને અનિલ પર બહુ ગર્વ હોત. હું દર અઠવાડિયે મોહનની તસવીર સામે દીવો પ્રગટાવું છું અને તેમની સાથે વાત કરું છું. હું તમને જણાવું છું કે અમારો દીકરો કેટલો સારો માણસ બની ગયો છે. હું મારી જિંદગી બહુ સંતુષ્ટ છું. મેં જે નિર્ણય લીધો હતો તે સાચો હતો. મેં મારી સંપત્તિ તે દીકરાને આપી, જેણે મને લાચાર સમજીને પણ અપનાવી. અને આજે હું જોઈ રહી છું કે સંપત્તિ સાચા હાથોમાં છે. અનિલ તેનો સાચો ઉપયોગ કરી રહ્યો છે, પોતાના બિઝનેસમાં, પોતાના પરિવારમાં અને સમાજમાં પણ. રાજેશ અને પ્રિયાની જિંદગી આજે પણ સંઘર્ષપૂર્ણ છે. તેમને પોતાની ભૂલોની કિંમત હજી પણ ચૂકવવી પડી રહી છે. રાજેશ હવે પોતાની કંપનીમાં સિનિયર મેનેજર છે. તેનો પગાર 1.5 લાખ મહિનો છે, જે પહેલાં 3 લાખ હતું. તેને પ્રમોશન નથી મળી રહ્યું. તેના જુનિયર્સ તેનાથી આગળ નીકળી ગયા છે. રાજેશ દરરોજ ઓફિસે જાય છે, પણ હવે તેમાં તે ઉત્સાહ નથી રહ્યો. તેને ખબર છે કે તેની ઇમેજ ખરાબ થઈ ચૂકી છે. રાજેશનું પેન્ટ હાઉસ હજી પણ તેની પાસે છે, પણ તે તેને વેચવા વિશે વિચારી રહ્યો છે. બાંદ્રામાં રહેવું બહુ મોંઘું થઈ ગયું છે. તેને પોતાના ખર્ચા મેનેજ કરવામાં મુશ્કેલી થાય છે. નીતા પણ હવે પહેલાં જેવી નથી રહી. તે અવારનવાર ઉદાસ રહે છે. તેમના લગ્નમાં હવે તે ખુશી નથી રહી. રાજેશ અને નીતા વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે. નીતા હજી પણ રાજેશને મેણા મારે છે. તે તારી માને ઠુકરાવી અને જો હવે શું હાલત છે. રાજેશ ચૂપ રહી જાય છે. તેને ખબર છે કે નીતા ખોટું નથી કહી રહી. રાજેશના મિત્રો પણ ઓછા થઈ ગયા છે. જે લોકો પહેલાં દર અઠવાડિયે તેની સાથે પાર્ટી કરતા હતા, હવે તે તેનાથી દૂર રહે છે. રાજેશને એકલતા મહેસૂસ થાય છે. તેને લાગે છે જાણે તેની આખી દુનિયા સકેલાઈ ગઈ છે. દર રાત્રે રાજેશને પસ્તાવો થાય છે. તે વિચારે છે કે જો તેણે પોતાની માને પોતાના ઘરમાં રાખી લીધી હોત તો આજે તેની જિંદગી કેવી હોત. કદાચ તેને પ્રમોશન મળી ગયું હોત. કદાચ તેના મિત્રો તેનાથી દૂર ન થયા હોત. કદાચ નીતા તેની સાથે પ્રેમથી વર્તતી. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. રાજેશને એ પણ અહેસાસ થયો છે કે તેણે પોતાના નાના ભાઈ અનિલ સાથે કેટલું ખોટું કર્યું હતું. અનિલ,
જેને તે મજૂર કહીને મજાક ઉડાવતો હતો, આજે તેનાથી વધારે ખુશ અને સફળ છે. અનિલ પાસે પોતાનો બિઝનેસ છે, પોતાનું ઘર છે અને સૌથી મોટી વાત, તેની પાસે માના આશીર્વાદ છે. રાજેશ પાસે શું છે? બસ પસ્તાવો. રાજેશ હવે પોતાની જિંદગીને સ્વીકારી લીધી છે. તે જાણે છે કે તેની ભૂલ હતી અને તે તેની કિંમત ચૂકવી રહ્યો છે. તે દર મહિને પોતાની માને મળવા જાય છે, તેમના પગ સ્પર્શ કરે છે અને માફી માગે છે, પણ તે જાણે છે કે જે ખોવાઈ ગયું તે પાછું નહીં આવે. પ્રિયાની હાલત પણ સારી નથી. વિક્રાંતનો વિદેશ પહેલાં જેવો નથી રહ્યો. કેટલાક મોટા ક્લાયન્ટ્સ ચાલ્યા ગયા અને નવા ક્લાયન્ટ્સ મળવામાં મુશ્કેલી થઈ રહી છે. વિક્રાંતને કેટલાક દેવા પણ ચૂકવવાના છે. આર્થિક સ્થિતિ તણાવપૂર્ણ છે. પ્રિયાની સોસાયટીમાં હજી પણ તેની ઇજ્જત પાછી નથી આવી. લોકો તેનાથી દૂર રહે છે. કીટી પાર્ટીમાં આવે તેને નથી બોલાવવામાં આવતી. સોસાયટીની મિટિંગ્સમાં લોકો તેને ઇગ્નોર કરે છે. પ્રિયાને દરરોજ આ એકલતા સહન કરવી પડે છે. વિક્રાંતના પેરેન્ટ્સ હજી પણ પ્રિયાથી નારાજ છે. તેની સાસુ દરેક મોકા પર તેને મહેણા મારે છે. તેના સસરા તેની સાથે ઢંગથી વાત નથી કરતા. પ્રિયાને પોતાના જ ઘરમાં પરાયાપણું મહેસૂસ થાય છે. પ્રિયાએ પોતાની જિંદગીમાં કેટલાક બદલાવ લાવવાની કોશિશ કરી છે. તે ઓલ્ડ એજ હોમમાં જઈને સેવા કરે છે. તે તેના વૃદ્ધો સાથે સમય વિતાવે છે, તેમની દેખભાળ કરે છે. કદાચ આ તેના માટે એક પ્રકારનું પ્રાયશ્ચિત છે. કદાચ ત્યારે તે પોતાનો ગુનો ધોઈ રહી છે, પણ તો પણ સમાજે તેને માફ નથી કર્યો. લોકો હજી પણ તેને એ સ્ત્રીના રૂપમાં ઓળખે છે, જેણે પોતાની માને ઠુકરાવી હતી. આ દાગ તેની જિંદગીમાંથી ક્યારેય નહીં મટે. પ્રિયા પણ દર રાત્રે રડે છે. તેને પોતાની ભૂલનો અહેસાસ છે. તેને ખબર છે કે તેણે પોતાની મા સાથે બહુ ખરાબ કર્યું. તે ચાહે છે કે સમય પાછળ જઈ શકે. તે ચાહે છે કે તે દિવસે પોતાની માને પોતાના ઘરમાં રાખી લેતી, પણ સમય પાછળ નથી જઈ શકતું. પ્રિયા પણ દર મહિને પોતાની માને મળવા જાય છે. તે માના પગ સ્પર્શ કરે છે અને રડે છે. તે કહે છે, મા, મને માફ કરી દો. મા તેને માફી કરી દે છે, પણ પ્રિયા જાણે છે કે જે ખોવાઈ ગયું તે પાછું નહીં આવે. રાજેશ અને પ્રિયા બંનેને હવે અહેસાસ થઈ ગયો છે કે તેમણે કેટલી મોટી ભૂલ કરી હતી. તેમણે પૈસા અને સમાજની પરવામાં પોતાની માને ઠુકરાવી દીધી હતી અને આજે તેઓ તેમની કિંમત ચૂકવી રહ્યા છે. આર્થિક રીતે, સામાજિક રીતે અને ભાવનાત્મક રીતે પણ તેમની જિંદગી હવે એક પાઠ છે. તે બધા લોકો માટે જે વિચાર છે કે પૈસા બધું જ છે, તેમની જિંદગી જણાવે છે કે સંબંધોની કિંમત પૈસા કરતાં ઘણી વધારે છે. અને જે પોતાના મા બાપનું સન્માન નથી કરતું, તેને સમાજ પણ સન્માન નથી આપતું. આજે જ્યારે હું મારી જિંદગીના આ તબક્કે ઊભી રહીને પાછળ જોઉં છું, તો મને કોઈ પસ્તાવો નથી. મેં જે નિર્ણય લીધો હતો તે સાચો હતો. મેં મારી સંપત્તિ તે દીકરાને આપી, જેણે મને બેસારા સમજીને પણ અપનાવી, ન કે તે બાળકોને જેમણે મને મારા પૈસા માટે ચાહી. મારી જિંદગીએ મને બહુ કંઈ શીખવ્યું છે. આત્મનિર્ભર રહેવું બહુ જરૂરી છે. હું એક LIC એજન્ટ હતી અને મેં મારી મહેનતથી પૈસા બચાવ્યા. જો મેં આવું ન કર્યું હોત તો આજે હું ક્યાં હોત? કદાચ કોઈ ઓલ્ડ એજ હોમમાં કે રસ્તા પર. પણ મેં મારા માટે બચત કરી અને આજે હું આત્મનિર્ભર છું. સંબંધો પૈસા કરતાં વધારે જરૂરી છે. મારા મોટા બાળકોએ પૈસાને સંબંધો કરતાં ઉપર રાખ્યા અને આજે તેઓ પસ્તાઈ રહ્યા છે. અનિલે સંબંધોને પૈસા કરતાં ઉપર રાખ્યા અને આજે તે ખુશ છે. આ એક સાધારણ વાત છે, પણ બહુ ઓછા લોકો તેને સમજે છે. કર્મનું ફળ મળે છે, ભલે મોડેથી મળે, પણ મળે છે જરૂર. રાજેશ અને પ્રિયાએ મારી સાથે ખોટું કર્યું અને આજે તેઓ તેની કિંમત ચૂકવી રહ્યા છે. અનિલે મારી સાથે સારું કર્યું અને આજે તેને તેનું ફળ મળી રહ્યું છે. આ જીવનનો નિયમ છે. ધીરજ અને રણનીતિ બહુ જરૂરી છે. જ્યારે મારા બાળકોએ મને ઠુકરાવી દીધી તો મેં તરત રિએક્ટ ન કર્યું. મેં શાંતિથી મારી યોજના બનાવી. મેં મારા કાગળિયા તૈયાર કર્યા, મારી વકીલ સાથે વાત કરી અને પછી યોગ્ય સમયે બધું સામે રાખ્યું. જો હું વિચાર્યા વગર કંઈક કરી દેતી તો કદાચ પરિણામ અલગ હોત. હું તે બધી સ્ત્રીઓને કહેવા માગું છું જે મારી કહાણી સાંભળી રહી છે, પોતાના માટે બચત કરો. પોતાની મહેનતથી પૈસા કમાવો અને બચાવો. કોઈના પર નિર્ભર ન રહો. આજે તમારા બાળકો તમારી સાથે છે, કાલે શું થશે કોઈ નથી જાણતું. પોતાના પગ પર ઊભા રહો, જેથી ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. હું તે બધા બાળકોને પણ કહેવા માગું છું, પોતાના મા બાપનું સન્માન કરો. તેઓ તમારા માટે પોતાની આખી જિંદગી લગાવી દે છે. તેની દરેક ખુશી તમારી ખુશીમાં હોય છે. જ્યારે તેઓ વૃદ્ધ થઈ જાય તો તેમને ઠોકરાવશો નહીં. તેમની સેવા કરો, તેમને પ્રેમ આપો. પૈસા તો આવતા જતા રહે છે,
પણ મા બાપ એક જ વાર મળે છે. મારી કહાણી એ પણ જણાવે છે કે સમાજ તમને ક્યારેય નથી ભૂલતું. રાજેશ અને પ્રિયાએ વિચાર્યું હશે કે લોકો થોડા દિવસોમાં ભૂલી જશે, પણ લોકો ન ભૂલ્યા. આજે પણ લોકો તેમને એ જ નજરથી જુએ છે. સમાજમાં ઇજ્જત કમાવામાં વર્ષો લાગે છે, પણ ગુમાવવામાં પળવાર. હું ભગવાનની આભારી છું કે તેમણે મને સાચો રસ્તો દેખાડ્યો. તેમણે મને હિંમત આપી કે હું મારા નિર્ણય પર અડગ રહું. આજે હું ખુશ છું, સંતુષ્ટ છું અને શાંત છું. મારી પાસે બધું જ છે જે મને જોઈએ. જો તમને મારી કહાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમે પણ આવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો યાદ રાખજો, ધીરજ અને રણનીતિથી દરેક લડાઈ જીતી શકાય છે. આત્મનિર્ભર રહો, તમારા કર્મો પર વિશ્વાસ રાખો અને ભગવાન પર ભરોસો રાખો. બધું ઠીક થઈ જશે. જે વાવશે તે જ લણશે. આ જીવનનું સૌથી મોટું સત્ય છે. મારા બાળકોએ જે વાવ્યું તે લણી રહ્યા છે, અને અનિલે જે વાવ્યું તે લણી રહ્યો છે. આ કર્મનો નિયમ છે અને તેનાથી કોઈ બચી શકતું નથી. આજે હું મારી બાલ્કનીમાં બેસીને ચા પીતા વિચારું છું, મારી જિંદગી કેટલી સુંદર છે. મારી પાસે પ્રેમ છે, સન્માન છે અને શાંતિ છે, અને તેનાથી વધારે કોઈને શું જોઈએ. તો દોસ્તો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ કહાણી તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો કહાણી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી કહાણી સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.